કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું મનીષ સર તમારા માટે આ વિડીયોમાં ધોરણ 8 મેથ્સ ચેપ્ટર 3 ચતુષ્કોણની સમજનો પાર્ટ 4 લઈને આવ્યો છું કે જેમાં હું તમને ચતુષ્કોણના પ્રકાર ઉપર આધારિત દાખલા શીખવાડીશ. વિદ્યાર્થી મિત્રો, તમે આગળના વિડીયોમાં સમાંતર બાજુ ચતુષ્કોણ, સમલંબ ચતુષ્કોણ, પતંગાકાર ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ, લંબચોરસ અને ચોરસ વિશે ભણ્યા. એટલે એની વ્યાખ્યા ભણ્યા અને એના ગુણધર્મો ભણ્યા. હવે એના ઉપર આધારિત દાખલા તમે આ વિડીયોમાં ભણશો. તો સમાંતર બાજુ ચતુષ્કોણ પર આધારિત દાખલા ગણતા પહેલાં અથવા શીખતા પહેલાં તમારે સમાંતર બાજુ ચતુષ્કોણમાં કયા ગુણધર્મો હોય છે અથવા કયા નિયમનો ઉપયોગ કરીને આપણે દાખલા ગણી શકીએ તે એક વખત ફરીથી જોઈ લઈએ. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં કુલ 5 ગુણધર્મો હોય છે. એમાં બાજુ ઉપર આધારિત ગુણધર્મમાં શું તમે જોયું હતું કે બાજુ ઉપર આધારિત ગુણધર્મમાં તમે જોયું હતું કે સામ સામેની બાજુના માપ સમાન હોય છે. એટલે કે આ 10 સેમી હોય તો નીચેની બાજુ પણ 10 સેમી, બરાબર. પછી ધારો કે આ 6 સેમી હોય તો આ 6 સેમી. એટલે તમે શું ભણ્યા હતા કે સામ સામેની બાજુઓના માપ સરખા હોય છે, બરાબર. અને સામ સામેની બાજુઓ સમાંતર હોય છે તે તમે ભણી ગયા. પછી ખૂણાઓની વાત કરીએ તો સામ સામેના ખૂણાઓના માપ સમાન હોય છે કે આ ખૂણો અને આ ખૂણો સમાન માપનો, બરાબર. યલો કલરથી બતાવ્યું એ બે ખૂણાના માપ સરખા અને રેડ કલરથી બતાવ્યા એ બે ખૂણાના માપ સરખા. અને પાસેના ખૂણાઓ પૂરક હોય છે. એટલે પાસેના ખૂણાના માપનો સરવાળો 180 થાય છે, બરાબર. પછી રૈખિક જોડનો ઉપયોગ કરવાનો ક્યારે આવશે? તો એ રૈખિક જોડના ખૂણાનો ઉપયોગ કરવાનો આવશે જ્યારે એક અંદરનો ખૂણો અને એક બહારના ખૂણાની વાત કરવાની આવશે ત્યારે. એટલે ધારો કે આ ચતુષ્કોણનો અંદરનો ખૂણો છે અને આ બહારનો ખૂણો બહિષ્કોણ, એ બંને વચ્ચે રૈખિક જોડ આવશે. તો દરેક શિરોબિંદુ આગળ એ સ્થિતિ આવે ત્યારે રૈખિક જોડના ખૂણાના નિયમનો ઉપયોગ કરવાનો આવશે, બરાબર. હવે યુગ્મકોણના નિયમનો ઉપયોગ ક્યારે કરવાનો આવશે તે જોઈ લો. તો યુગ્મકોણની જોડ એ તમે કે સાહેબ આ વર્ષે તો તમે સમજાવ્યું નથી. હા, પણ એ 7મા ધોરણમાં તમે ભણી ગયા. તો 7મા ધોરણમાં તમે શું ભણી ગયા કે જ્યારે બે સમાંતર રેખાઓને કોઈ છેદિકા છેદે ત્યારે બ્લેક કલરથી બતાડું છું, આ ઝેડ આકાર બન્યો એટલે આ બાજુનો ડાબી બાજુનો ખૂણો છેદિકાની અને છેદિકાની જમણી બાજુનો આ ખૂણા વચ્ચે યુગ્મકોણની જોડ બને. તો અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણમાં એવું ક્યાં બનશે? તો આ જે ખૂણો છે અને આ ખૂણો છે ત્યાં યુગ્મકોણની જોડ બનશે. તો યુગ્મકોણની જોડનો ઉપયોગ બી અહીંયા કરવાનો આવી શકે છે, બરાબર. તો કઈ રીતે તમને લાગશે કે આ યુગ્મકોણ છે? તો જો અહીંયા બી ઝેડ બને છે તો એ બંને યુગ્મકોણ છે. તો એવું અહીંયા ઘણી જગ્યાએ યુગ્મકોણની જોડના નિયમનો ઉપયોગ કરવાનો આવી શકે છે. અને શું ભણ્યા હતા? યુગ્મકોણની જોડના ખૂણાના માપ સમાન હોય, બરાબર. બીજું તમારે એ પણ ભણવાનું આવશે અહીંયા અનુકોણની જોડ. તો અનુકોણની જોડ માટે તમે શું ભણી ગયા 7મા ધોરણમાં કે બે સમાંતર રેખાઓની જ્યારે છેદિકા હોય તો અનુકોણની જોડમાં એક અંદરનો ખૂણો અને એક બહારનો ખૂણો, અત્યારે શોર્ટમાં રીતે સમજાવું છું, તો એ એફ જેવો આકાર બને. તો આ જે આકાર બન્યો એ અનુકોણની જોડ બને છે. તો અનુકોણની જોડના ખૂણાના માપ સમાન હોય. તો એવું અહીંયા ક્યાં બને છે? તો જો આ ખૂણો અને આ ખૂણો અનુકોણની જોડ કહેવાય. કઈ રીતે કહેવાય? તો તમે જોઈ શકો છો કે આ એફ જેવો આકાર બને. તો અનુકોણની જોડના નિયમનો ઉપયોગ પણ અહીંયા આવી શકે છે. તો અનુકોણની જોડના ખૂણાઓના માપ સમાન હોય, બરાબર. તો આ નિયમો પહેલાં ખબર હોવી જોઈએ, ત્યારે તમે સમાંતર બાજુ ચતુષ્કોણના દાખલાઓ સારી રીતે ગણી શકશો, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલાં ઉદાહરણ નંબર 3 જોઈએ. ઉદાહરણ નંબર 3ની રકમ શું કહે છે કે આકૃતિ નીચે જે બતાવી છે સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS છે, તો એની પરિમિતિ શોધો, બરાબર. તો સમાંતર બાજુ ચતુષ્કોણ PQRSની પરિમિતિ શોધવા માટે રકમમાં શું આપ્યું છે? તો PQનું માપ 12 સેમી આપ્યું છે અને QRનું માપ 7 સેમી આપ્યું છે.
અને તમારે પરિમિતિ શોધવાની છે. તો આપણે શું સમાંતર બાજુ ચતુષ્કોણમાં એના ગુણધર્મો કે નિયમો જાણીએ છીએ કે સામ સામેની બાજુના માપ સમાન હોય. તો PQનું માપ 12 સેમી, તો એની સામેની બાજુનું માપ પણ 12 સેમી, બરાબર. અને QRનું માપ 7 સેમી, તો એની સામેની બાજુ PSનું માપ પણ 7 સેમી, બરાબર. તો આ રીતે તમે આ જે બે માપ મેળવ્યા એને આપણે નિયમ પહેલાં લખવાનો, બરાબર. તમે જ્યારે બી કોઈ માપ મેળવો તો કયા કારણથી મેળવ્યું, કયા નિયમથી મેળવ્યું એ લખવું પડે. તો મેળવેલું હોય એની બાજુમાં કૌંસમાં લખો, અથવા મેળવો એના પહેલાં ઉપર વાક્યમાં લખી નાખવાનું. એ એનું કારણ કહેવાય. આ બે પરિણામો મેળવવાનું કારણ કહેવાય. કારણ વગર સીધો જવાબ નહીં લખવાનો. તો શું કારણ છે? સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેની બાજુનું માપ સમાન હોય છે, બરાબર. એ ત્યાં લખો અથવા અહીંયા કૌંસમાં લખો, બરાબર. તો એ લખી અને પછી તમારે માપ મેળવવાના. તો અહીંયા માપ મેળવેલું છે કે PQ આપેલું છે 12 સેમી, તેથી SR પણ 12 સેમી. QR 7 સેમી આપેલું છે, તેથી PS પણ 7 સેમી, બરાબર. હવે બે બાજુઓ નથી જાણતા એ શોધી કાઢી, તેથી પરિમિતિ મળી જશે. સમાંતર બાજુ ચતુષ્કોણ PQRની પરિમિતિ એટલે એની ચારે બાજુના માપનો સરવાળો. તો આપેલા માપ અને શોધેલા માપનો સરવાળો 38 સેમી એ તમારે સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ મળી ગઈ, બરાબર. હવે એના પછી બીજું ઉદાહરણ જુઓ. તો બીજું ઉદાહરણમાં શું લખ્યું છે કે આકૃતિમાં બેસ્ટ એટલે કે BEST એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે, બરાબર. તો સમાંતર બાજુ ચતુષ્કોણ જે આપેલો છે આ બીજો, બરાબર, એનું નામ બેસ્ટ છે, BEST. એમાં x, y અને ઝેડના મૂલ્ય શોધો. તો એક્સનું મૂલ્ય તો એક્સ ક્યાં છે? તો ચતુષ્કોણનો અંદરનો ખૂણો. y ક્યાં છે? એ ચતુષ્કોણનો બહારનો એટલે બહિષ્કોણ આપેલો છે. અને ઝેડ અંદરનો ખૂણો છે. એટલે 3 ખૂણા શોધવાના છે, એમાંથી 2 અંદરનો છે, 2 અંદરના છે, અને એક બહારનો ખૂણો છે. આપણે નિયમો ખૂણા વિશે ના ખબર હોવા જોઈએ, જે હમણાં આપણે આગળ વાત કરી. તો શું આપણે વાત કરી છે કે સામ સામેના ખૂણાના માપ સમાન હોય, એટલે 100 બરાબર x. તો x બરાબર 100. અને એમાં કયા નિયમ, જો કૌંસમાં લખ્યું છે અહીંયા સામેના ખૂણાનો ગુણધર્મ, શોર્ટમાં લખ્યું, તમે એને વધારે લાંબુ લખવું હોય તો લખી શકો. શું લખી શકો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેના ખૂણાના માપ સમાન હોય. એ કૌંસમાં અથવા શરૂઆતમાં લખી શકો વાક્ય, બરાબર. તો એ રીતે કારણ તો લખવાનું જ છે તમારે. તો x 100 મળી ગયો, એક્સનું માપ 100 મળી ગયું. હવે એના પછી વાયનું માપ અહીંયા શોધેલું છે, બરાબર. તો વાયનું માપ સીધું 100 કઈ રીતે? તો વાયનું માપ 100 મેળવવા માટે કૌંસમાં શું કારણ લખ્યું છે? ખૂણા એક્સનો અનુકોણ. તો ખૂણા એક્સનો અનુકોણ કઈ રીતે? તો આપણે હમણાં અનુકોણ સમજાવ્યું હતું, ફરીથી સમજાવું, બરાબર. બે સમાંતર રેખાઓ હોય અને એની હવે અહીંયા સમાંતર રેખાઓ જે રીતે છે એ રીતે દોરું, ચલો, બરાબર. આકૃતિ પ્રમાણેની કે એક આ રીતે રેખા છે અને એક આ રીતે રેખા છે, બરાબર. જે અહીંયા આ બતાડેલી છે તે, આ બતાડેલી છે તે, બરાબર. અને એની આ છેદિકા છે. તો અહીંયા x લખેલું છે અને અહીંયા y લખેલું છે, બરાબર. તો એ બંને વચ્ચે અનુકોણ કઈ રીતે? તો આ અંદરનો ખૂણો છે, આ બહારનો ખૂણો છે. બે સમાંતર રેખામાં આપણે એ રીતે F આકાર બને છે. તો અનુકોણની જોડના ખૂણાના માપ સમાન હોય, તો એને આધારે એક્સનું માપ 100 મળ્યું, તેથી વાયનું માપ પણ 100. તો એ રીતે અહીંયા વાયનું માપ પણ 100 લખ્યું છે અને કૌંસમાં કારણ લખ્યું છે અનુકોણની જોડ, બરાબર. કોના અનુકોણની જોડ? ખૂણા એક્સના અનુકોણની જોડ. વાય એ એક્સ સાથે અનુકોણની જોડ બનાવે છે, બરાબર. હવે એક્સ મળી ગયો અને વાય મળી ગયો, પછી ઝેડ શોધીએ. એટલે એવું નહીં વિચારવાનું કે એક્સ શોધ્યા પહેલો એક્સ, વાય, ઝેડમાં એક્સ પહેલાં આવેલા એક્સ શોધવાનું, વાય પછી આવેલા વાય શોધવાનું, પછી છેલ્લે ઝેડ, એવું નહીં. આપણે ગમે તે એક્સ ઉપરથી ઝેડ પણ શોધી શકતા હતા, પહેલો ખૂણો બી ઝેડ શોધી શકતા હતા. એ હું હમણાં પછી કહું છું. હવે આપણે ઝેડ શોધવું હોય તો તમે જો વાય બહારનો ખૂણો છે બહિષ્કોણ ને ઝેડ અંદરનો ખૂણો છે, બંને વચ્ચે રૈખિક જોડ છે. તો રૈખિક જોડના ખૂણાના માપનો સરવાળો 180 થાય. તો આપણે અહીં હમણાં હાલ વાયનું માપ કેટલું મળ્યું? 100. તો વાય અને ઝેડ કેવા ખૂણા છે? રૈખિક જોડ છે. તો ઝેડનું માપ 80 કેમ મળ્યું? 180માંથી 100 બાદ કર્યું એટલે ઝેડ 80 મળી ગયું. તો આ જ દાખલો આપણે બીજી રીતે કરવો હોય તો
તો બીજી રીતે હું બોલીશ ખરો, લખીશ નહીં. તો પહેલાં ખૂણા એક્સનું માપ નથી શોધવું, મારે આ 100 ઉપરથી પહેલાં ઝેડનું માપ શોધવું છે. પહેલાં ઝેડનું માપ શોધવું છે. તો બોલો, જે 100 અંશનો ખૂણો છે ને ઝેડ, એ પાસ પાસેના ખૂણા છે કે નહીં? તો પાસ પાસેના ખૂણા છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસ પાસેના ખૂણાઓ પૂરક હોય એટલે એમના માપનો સરવાળો 180 થાય. એ નિયમને આધારે ઝેડ બરાબર 80 મળશે પહેલાં. એટલે આપણે પહેલાં ઝેડ શોધ્યો. હવે ઝેડ ઉપરથી મારે વાય શોધવો છે. તો ઝેડ અને વાય વચ્ચે રૈખિક જોડ છે. રૈખિક જોડના ખૂણાઓ પણ પૂરક હોય અને પૂરક એટલે માપનો સરવાળો 180. તો વાય બરાબર 100 અંશ. બરાબર. તમારે એ જે બી લખો ને એ કારણ લખવાનું ને પછી એનું માપ લખી દેવાનું. કોના સાથે? રૈખિક જોડ. બરાબર. ઝેડ સાથે વાયનો રૈખિક જોડ. ઝેડનું માપ 80, તેથી વાયનું માપ 100. હવે એક્સ બાકી રહ્યો. એક્સનું માપ તમે બે રીતે શોધી શકો. તો એક્સનું માપ કઈ બે રીતે ત્રણ રીતે શોધી શકો. જુઓ, ઝેડનું માપ મળ્યું તો ઝેડના માપ ઉપરથી એક્સનું માપ મેળવવું હોય તો પાસ પાસેના ખૂણા થયા. તો ઝેડ અને એક્સ એ સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણાઓ હોવાથી પૂરક હોય. એટલે પૂરક હોય એટલે એમના માપનો સરવાળો 180 થાય. તો ઝેડ 80નું માપ છે એટલે એક્સ 100નું માપ થશે. એટલે એક્સ બરાબર 100 અંશ. એક રીતે. બરાબર. પછી ઝેડ ઉપરથી એક્સ ના શોધવો હોય, તમારે 100 અંશ આપેલા છે એના ઉપરથી એક્સ શોધવો હોય તો સામસામેના ખૂણાના માપ સમાન હોય એટલે 100 અંશ તો એક્સ પણ 100 અંશ. બરાબર. ખૂણા બીનું માપ 100 અંશ તો એક્સનું માપ પણ 100 અંશ. હજુ એક ત્રીજી રીત છે. ત્રીજી રીત એટલે આપણે હમણાં આગળ આ અહીંયા લખેલી છે એ રીતમાં આવી ગયેલી છે. વાય સાથે અનુકોણની જોડ બને છે. અનુકોણની જોડની વાત આપણે અહીંયા કરી હતી એ રીતે. એટલે વાયનું માપ અને એક્સનું માપ અનુકોણની જોડના ખૂણાના માપ સમાન હોય સમાંતર રેખાઓની છેદિકાથી બનતા હોય તો. બરાબર. તો એ રીતે જો તમને નિયમો ખબર હશે તો એક ખૂણો આપેલો હશે તો બધા ખૂણા તમે અંદરના બી શોધી શકશો અને એની સાથે બહારનો ખૂણો બહિષ્કોણ પણ શોધી શકશો. સમજી ગયા? વિદ્યાર્થી મિત્રો, હવે ઉદાહરણ નંબર 5. 5મા નંબરના ઉદાહરણમાં રકમ શું કહે છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ રિંગ RING આપેલ છે. એમાં એક ખૂણાનું માપ 70 અંશ છે, માપ ખૂણો R બરાબર 70. તો બાકીના 3 એટલે બીજા ખૂણાના માપ શોધો. બરાબર. તો અહીંયા દાખલો નીચે ગણેલો જ છે પણ હું એમાં તમને પહેલાં બતાવતો જ નથી. પહેલાં સીધું આપણે આકૃતિમાં ખૂણા શોધીશું મૌખિક રીતે. બરાબર. તો ખૂણા આરનું માપ 70 અંશ છે તો એના ઉપરથી પહેલાં ખૂણો N શોધી કાઢીએ. એ પણ 70 અંશ. કેમ? સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાના માપ સમાન હોય. તમારે જવાબ બી લખવાનો અને એનું કારણ બી લખવાનું. કારણ પહેલાં લખો કે શોધ્યા પછી બાજુમાં કૌંસમાં લખો, પણ કારણ તો લખવું જ પડશે. બરાબર. તો આર ઉપરથી ખૂણો N મળી ગયો. હવે તમારે કયો ખૂણો શોધવો છે? તો બાકીના બે ખૂણા જે છે એમાંથી માની લો કે I ખૂણાનું માપ શોધવું છે. તો આ 70 અંશ ઉપરથી શોધવું હોય કે આ 70 અંશ ઉપરથી શોધવું હોય, ગમે તે ઉપરથી શોધશો આનું માપ 110 અંશ મળશે. કેમ 110 અંશ? કેમ કે પાસ પાસેના ખૂણાઓ પૂરક હોય એટલે પાસ પાસેના ખૂણાઓના માપનો સરવાળો 180 થાય તે નિયમથી. તો આ ખૂણો I મળી ગયો. હવે ખૂણો I મળી ગયો. હવે એના ઉપરથી આપણે ખૂણો G શોધવો છે. તો ખૂણો G શોધવો હોય તો તમારી પાસે 3 રસ્તા છે. આ ખૂણા ઉપરથી શોધી શકશો તો 110, આ ખૂણા ઉપરથી શોધશો તો પણ 110 અને આ ખૂણા ઉપરથી શોધશો તો પણ 110. તો આપણે આ ખૂણા ઉપરથી 110 કેમ? સામસામેના ખૂણાના માપ સમાન હોય. આ 70 ઉપરથી 110 કેમ? પાસ પાસેના ખૂણાઓ પૂરક હોય. પૂરક એટલે માપનો સરવાળો 180. એ જ રીતે અહીંયા. તો આ જે મેં મૌખિક રીત કરાવી એને અહીંયા દાખલામાં ગણીને બતાવેલી છે. બરાબર. તો અહીંયા કઈ રીતે લખ્યું છે તે જોઈ લો. તો અહીંયા લખેલું છે કે અહીં માપ ખૂણો R 70 અંશ આપેલ છે. તેથી માપ ખૂણો N બરાબર 70 થાય. પણ કારણ પછી લખ્યું કારણ કે ખૂણો R અને N સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા છે. કારણ પછી લખ્યું છે. જો કારણ જે શોધો એની બાજુમાં લખો, એના પહેલાં લખો, પણ કારણ લખવું પડે. જેમ બને તેમ તમે કૌંસમાં અથવા ઉપર લખવું. જે આ જે પછી કારણ લખ્યું છે ને એ પછી નહીં લખવાનું, પહેલાં અથવા કૌંસમાં લખવાનું. બરાબર. હવે ખૂણા R અને ખૂણા I એકબીજાના પૂરક. જો કારણ પહેલાં લખ્યું, ખૂણો R અને I
પૂરક કોણ હોવાથી. કેમ કે જો તમને કયા મળી ગયા, આ આર અને એન મળી ગયા, બરાબર. આ 70° મળી ગયો આના ઉપરથી. એટલે આર ઉપરથી આઈનું માપ મેળવવા માટે કારણ લખ્યું છે ખૂણો આર અને ખૂણા આઈ એકબીજાના પૂરક કોણ હોવાથી આઈનું માપ 180 ઓછા 70 એટલે 110°. પહેલાં કારણ લખ્યું. પછી માપ ખૂણો જી બરાબર 110°, સીધો લખી કાઢ્યો જવાબ. પણ એનું કારણ પછી લખ્યું ખૂણો જી અને આઈ સામસામેના ખૂણા હોવાથી. કારણ તો લખવું જ પડે. તો કારણ ક્યાંક પછી આપેલું છે, શોધ્યા પછી કે શોધ્યા પહેલાં, શોધ્યા પછી આપેલું છે, શોધ્યા પહેલાં આપેલું છે અને શોધ્યા પછી લખેલું છે, અથવા બાજુમાં લખ્યું કહેવાય, કૌંસમાં. કૌંસ નથી કર્યો તો ગમે તેમ કારણ તો લખવું પડે, બરાબર. તો આ દાખલો તમે સમજી ગયા હશો. હવે એના પછી ઉદાહરણ નંબર 6, સમાંતર બાજુ ચતુષ્કોણના કોઈ પણ દાખલા ગણો. એના તમે ગુણધર્મો જાણતા હો અને 7મા ધોરણમાં યુગ્મકોણની જોડ, અનુકોણની જોડના નિયમો જાણતા હો તો દરેક દાખલા તમને સહેલા જ પડશે, બરાબર. હવે 6થું ઉદાહરણ શું કહે છે? હેલ્પ નામનો સમાંતર બાજુ ચતુષ્કોણ છે, HELP, સમાંતર બાજુ ચતુષ્કોણ છે, બરાબર. અને અહીંયા વિકર્ણની વાત કરી છે. તો તમે જુઓ, વિકર્ણ PE, રેખાખંડ PE અને રેખાખંડ HL એ બે વિકર્ણ છે અને એકબીજાને O બિંદુમાં, હવે તમને વિકર્ણમાં નિયમ ખબર છે કે વિકર્ણ પરસ્પર દુભાગે, એટલે O બિંદુમાં દુભાગે છે. દુભાગે છે એટલે બે સરખા ભાગ કરે છે, એટલે આ ભાગ અને આ ભાગ સરખો થાય. એ રીતે આ ભાગ અને આ ભાગ સરખો થાય. પણ ચારે ચાર ભાગ સરખા ના હોય એટલે OE 4, સેમી નથી લખ્યું પણ આપણે એને 4 કહીશું. અહીંયા સેમી બી નથી લખ્યું. OE બરાબર 4, બરાબર. અને પછી લખ્યું છે કે HL એ PE કરતાં 5 વધારે છે, તો OH શોધો, બરાબર. તો આપણે એ શોધવા માટે પહેલાં શાંતિથી રકમમાં શું પહેલાં આપ્યું છે એ જોઈ લઈએ. આ બધું નિશાન કરેલું કાઢી નાખીએ. ચલો, OE આપેલું છે, બરાબર. OE કેટલું આપ્યું છે? 4. તો OP પણ 4. તો કેમ? વિકર્ણો એકબીજાને દુભાગે છે એટલે આ પણ 4 મળી ગયો. તો એનું કારણ અહીંયા કેમ લખ્યું છે પણ તમારે લખવું પડે, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે છે એટલે. તો આ ખબર પડી ગઈ. OP કેમ 4. આપણે પરીક્ષામાં એવું કેમ કરીને પ્રશ્નાચિહ્ન ના કરતા, આ દાખલો શીખવાડવા માટે છે એટલે પ્રશ્નાચિહ્ન કરીને બતાવ્યું છે. હવે PE બરાબર 8 કેમ? આખું PE, તો PE એટલે OP વત્તા OE એટલે 4 વત્તા 4 એટલે 8. એટલે આ બી કારણ ખબર પડી ગઈ, બરાબર, સરવાળાનો પૂર્વધારણાને આધારે. હવે આખો વિકર્ણ HL એ 5, HL એ PE કરતાં 5 વધારે, જે આપણે PE 8 શોધ્યું એના કરતાં 5 વધારે, એટલે HL એ 8 મળેલું છે એના કરતાં 5 વધારે એટલે 13. એટલે આખું HL 13 સેમી મળી ગયું. એટલે સેમી નથી, 13 એકમ મળી ગયું. જો છેલ્લે સેમી લખ્યું છે એટલે રકમમાં અહીંયા છાપકામમાં થોડી ભૂલ છે કે જે માપ આપેલું એને સેમી કે જે બી મીટર કે કંઈ બી એકમ પહેલેથી આપવું પડે, પણ છેલ્લે સેમી લખ્યું એટલે હું દરેક વખત સેમી બોલું છું, બરાબર. એટલે 13 સેમી મળી ગયું. માગ્યું છે શું? OH શોધો. તો OH એ HL વિકર્ણનો અડધો ભાગ છે. તો અડધું, 13નું અડધું કેટલું થાય? 6.5. એટલે OH બરાબર 6.5 એ રીતે આપણને મળ્યું. આ OH બરાબર 6.5. તો OL માગ્યું નથી પણ એ પણ 6.5 હોય. તો આ વિકર્ણના ઉપર આધારિત દાખલો હતો, વિકર્ણના નિયમ ઉપર આધારિત, વિકર્ણના ગુણધર્મો ઉપર આધારિત દાખલો. સમજી ગયા વિદ્યાર્થી મિત્રો? તમને જે 4 ઉદાહરણ સમજાવવામાં આવ્યા એને આધારે સ્વાધ્યાય 3.3ના દાખલા તમારે જાતે ગણવાના છે. છતાં તેમાંથી અમુક દાખલા હું તમને મૌખિક સમજાવી દઉં છું. જેમાંનો આ એક દાખલો છે કે જેમાં ચતુષ્કોણ PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ છે, બરાબર. એમાં એક ખૂણાનું માપ આપેલું છે 50° અને તમારે ખૂણો P એટલે જેમાં X, Y અને Z જે દર્શાવ્યું છે એ તમારે શોધવાનું છે. તો કઈ રીતે શોધીશું? તો કોઈ પણ દાખલો હોય નિયમોથી ગણી શકાય. તો તમે Xનું માપ શોધશો 50° સાથે એ પાસેનો ખૂણો છે, પાસેના ખૂણાના માપનો સરવાળો 180 થાય, બરાબર. એને આધારે ખૂણા Xનું માપ 130 મળશે,
બરાબર, અને એના સામેના ખૂણાનું માપ સમાન હોય, સામેના ખૂણાના માપ સમાન હોય તે નિયમને આધારે એટલે વાય પણ 130 મળશે. એટલે એક્સ અને વાય કઈ રીતે મળ્યું એ મેં તમને કીધું. હવે તમારે ઝેડનું માપ શોધવું છે તો ઝેડનું માપ 3 રીતે શોધી શકાય છે. એમાંથી મૌખિક ફટાફટ હું તમને સમજાવી દઉં. એમાંની પહેલી રીત, તો આ જે અત્યારે રેડ કલરથી મેં બતાવ્યું એ જે આકાર છે એ ઝેડ જેવો આકાર છે, બરાબર. તો આ પ્રમાણે આકાર છે. તો આવો આકાર કેમ બન્યો? તો તમે 7મા ધોરણમાં ભણી ગયા છો કે બે સમાંતર રેખાઓ હોય અને એને જ્યારે છેદિકા છેદે ત્યારે આવો ઝેડ જેવો આકાર બને, તે યુગ્મકોણની જોડ બને. એટલે આ ખૂણો અને આ ખૂણો એ યુગ્મકોણની જોડ છે. તો સમાંતર રેખાઓની છેદિકાથી બનતા યુગ્મકોણની જોડના ખૂણાના માપ સમાન હોય. એને આધારે તમે અહીંયા વાય અને ઝેડ એ યુગ્મકોણની જોડ છે. એટલે યુગ્મકોણની જોડના ખૂણાના માપ સમાન હોય એટલે વાયનું માપ જે 130 મળશે તો ઝેડનું માપ પણ 130°. એટલે તમે શું જોયું? અહીંયા એક્સનું માપ પણ 130°, વાયનું માપ પણ 130° અને ઝેડનું માપ પણ 130°. પણ ત્રણેયમાં અલગ અલગ નિયમ. હા, અલગ અલગ નિયમ એટલે જેમાં એક્સ અને વાયમાં સમાન નિયમ કરી શકાય. કઈ રીતે કરી શકાય? કે તમે આના ઉપરથી 50° ઉપરથી આ 130 કેમ શોધ્યો? સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણા. તમે આ જ 50° ઉપરથી વાય શોધો તો પણ એ જ નિયમ. પણ તમે એક્સનું માપ શોધીને વાયનું માપ શોધો તો બીજો નિયમ. કયો નિયમ? સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાઓના માપ સમાન હોય તે રીતે. અને વાય ઉપરથી તમે ઝેડ શોધ્યો એ યુગ્મકોણની જોડની રીતે શોધ્યો. હવે તમે આ જ જગ્યાએ ઝેડનું માપ હજુ બીજા એક નિયમથી શોધી શકો. તો એ કયા નિયમથી ઝેડનું માપ શોધી શકો તે પણ હું તમને બતાવી દઉં, બરાબર. આ રેડ કલરથી બતાવ્યું એફ જેવો આકાર બન્યો. એટલે આ રીતે આ એફ જેવો આકાર બન્યો, બરાબર. તો તમે 7મા ધોરણમાં શું ભણી ગયા કે બે સમાંતર રેખાઓ હોય અને એની કોઈ છેદિકા હોય ત્યારે એક ખૂણો જે અંદરની બાજુ બનતો હોય, બરાબર, અને એક બહારની બાજુ ખૂણો બનતો હોય. તો આ એફ આકાર થયો એ અનુકોણની જોડ કહેવાય. તો સમાંતર રેખાઓની છેદિકાથી જે અનુકોણની જોડ બને એના ખૂણાના માપ સમાન હોય. એટલે એક્સનું માપ અને ઝેડનું માપ સમાન. એ રીતે પણ ઝેડ શોધી શકાય. સમજી ગયા દાખલો? વિદ્યાર્થી મિત્રો, હવે આ દાખલો જુઓ જેમાં ચતુષ્કોણ ABCD આપેલો છે અને સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે. એમાં બે ખૂણાના માપ આપેલા છે, એક 30° અને એક 90°. તો આ નિશાનીથી બતાડ્યું છે 90°. અને 30°નો જે ખૂણો છે એ ખૂણો BCAનું માપ છે. આખા ખૂણા Cનું માપ 30° નથી, બરાબર. હવે એક્સ, વાય અને ઝેડ જે 3 માપ શોધવાના છે એમાં પહેલો ખૂણો એક્સ મળશે અને 90° મળશે. તો એક્સનું માપ 90° કયા નિયમથી મળશે તે જોઈ લો. તો આ રીતે બે રેખાખંડો છેદે છે. બે રેખાઓ કે બે રેખાખંડો જ્યારે છેદે ત્યારે 4 ખૂણા બને. તો એના સામસામેના ખૂણા અભિકોણની જોડ કહેવાય, બરાબર. એ નિયમને આધારે આ 90°નું માપ મળ્યું, એક્સનું માપ, બરાબર. એટલે એક્સનું માપ કયા નિયમથી મળ્યું જોઈ લીધું. હવે વાયનું માપ શોધી શકીશું. તો એમાં કયા નિયમથી શોધી શકીશું? તો ત્રિકોણના નિયમથી. તો અત્યારે રેડ કલરથી જે હું બતાડું છું એ ત્રિકોણ છે, બરાબર. એમાં પહેલેથી જ એક ખૂણાનું માપ 30° આપેલું છે અને હમણાં એક્સનું માપ 90° આપણે શોધ્યું. તો ત્રિકોણના 3 ખૂણામાંથી 2 ખૂણાના માપ આપી દીધેલા હોય અથવા જાણતા હોઈએ તો ત્રીજા ખૂણાનું માપ આપણે શોધી શકીએ, બરાબર. એટલે વાયનું માપ 180માંથી 90 + 30 એટલે 120 બાદ કરવાથી 60° મળશે. એટલે વાયનું માપ 60° પણ આપણે શોધી કાઢ્યું. હવે ઝેડનું માપ શોધવાનું. ઝેડનું માપ શોધવા માટે હું તમને જે બતાડું છું એ જોઈ લો કે રેડ કલરથી હું તમને જે સંકેત બતાડું છું એના ઉપરથી તમને શું મગજમાં આવે છે તમે પહેલાં વિચારો, પછી હું કહું છું. તો હવે જો આ રેડ કલરથી મેં જે નિશાની પાડી એ નિશાની કયા આકારની છે? તો એ નિશાની આ રીતે ઝેડ જેવા આકારની છે, બરાબર. તો અહીંયા વાય છે અને અહીંયા ઝેડ છે. તો તમે 7મા ધોરણમાં શું ભણ્યા કે જ્યારે બે સમાંતર રેખાઓ હોય અને એને કોઈ છેદિકા છેદે તો છેદિકાની જુદી જુદી સાઈડ જે બે ખૂણા બને અને એ બે ખૂણા
ઝેડ જેવો આકાર બને તો એ યુગ્મકોણની જોડ કહેવાય. તો યુગ્મકોણની સમાંતર રેખાઓની છેદિકાથી યુગ્મકોણની જોડના જે ખૂણા બને એના માપ સમાન હોય. એટલે ઝેડનું માપ વાય જેટલું અને વાયનું માપ આપણે 60 મેળવ્યું એટલે ઝેડનું માપ પણ 60°. તો આ રીતે એક્સ વાય અને ઝેડના માપ તમે શોધી શકો. વિદ્યાર્થી મિત્રો, હવે આ દાખલામાં પણ ચતુષ્કોણ ABCD છે અને આ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, બરાબર. અને એમાં એક્સ વાય અને ઝેડના સ્થાન જોઈ લો. હવે આપણે આ 3 ખૂણા કેવી રીતે શોધીશું તે જુઓ ફટાફટ. તો 80° ઉપરથી તમે વાયનું માપ અને એક્સનું માપ કેવી રીતે શોધશો? તો 80° ઉપરથી વાયનું માપ પણ 80° સામસામેના ખૂણા અને 80° ઉપરથી એક્સનું માપ 100°, કેમ કે પાસેના ખૂણાઓ પૂરક હોય. એટલે એક્સ અને વાય તો ફટાફટ મળી ગયા, બરાબર. પાસેના ખૂણા પૂરક હોય તે આધારે એક્સ અને સામસામેના ખૂણાના માપ સમાન હોય એટલે એના પ્રમાણે વાય 80°, બરાબર. સમાંતર બાજુ ચતુષ્કોણના 2 નિયમનો ઉપયોગ કર્યો. હવે ઝેડના માપ, ઝેડનો ખૂણો બહાર છે, બહિષ્કોણમાં છે. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણના જે 5 ગુણધર્મો છે એનો ઉપયોગ નહીં થાય. એટલે આપણે અનુકોણ અથવા યુગ્મકોણના નિયમનો ઉપયોગ કરવો પડશે. તો તમે કોઈ નિયમનો ઉપયોગ કરીએ તો તમે તો અત્યારે બોલી નથી શકવાના. તો હું પહેલાં અનુકોણના નિયમનો ઉપયોગ કરું છું. તો જો રેડ કલરથી હું બતાડું છું એમાં એફ જેવો આકાર બનાવીશ, બરાબર. એટલે અનુકોણના નિયમનો ઉપયોગ કરવો હોય તો એફ જેવો આકાર બનવો જોઈએ. આ અત્યારે શું આપણા ઝડપ માટે છે, એફ જેવો આકાર બનવો જોઈએ. પણ મહત્ત્વનું શું છે કે 2 સમાંતર રેખાઓની છેદિકાથી એક અંદરનો ખૂણો અને એક બહારનો ખૂણો એ અનુકોણની જોડ બને, બરાબર. તો અનુકોણની જોડના ખૂણાના માપ સમાન હોય એ આધારે ઝેડનું માપ પણ 80°, બરાબર. એટલે ઝેડનું માપ 80° કયા અનુકોણના નિયમથી ખબર પડી ગઈ. હવે યુગ્મકોણના નિયમથી તમને સમજાવો, બરાબર. તો આ જે અત્યારે રેડ કલરથી બતાડું છું એના આધારે તમે બોલો. તો આ એક ઝેડ જેવો આકાર બન્યો. તો કઈ રીતે આકાર બન્યો કે અહીંથી આપણે શરૂ કર્યું, પછી આમ ગયા અને પછી આમ ગયા, બરાબર. તો અહીંયા ઝેડ હતો અને અહીંયા વાય છે. તો એ યુગ્મકોણ જેવું થયું, બરાબર. આમાં છેદિકા કઈ થઈ તો તમે થશે કે છેદિકા માટે તો સમાંતર રેખાઓ જેવું તો દેખાતું નથી. સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેની બાજુઓ સમાંતર જ હોય એટલે આ રીતે છે અને આ છેદિકા છે, બરાબર. એટલે એમાં આ રીતે ઝેડ આકાર બન્યો છે, આ રીતે ઝેડ આકાર. એમાં અહીંયા બહારનો ખૂણો અને આ અંદરનો ખૂણો. બહારનો ખૂણો ઝેડ, અંદરનો ખૂણો વાય. એટલે વાયનું માપ જેટલું ઝેડનું માપ. સમાંતર રેખાઓથી બનતા યુગ્મકોણની જોડના ખૂણાના માપ સમાન હોય. તે રીતે ઝેડનું માપ પણ 80° તમે શોધી શકો. વિદ્યાર્થી મિત્રો, આ દાખલો પણ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માટે છે અને એમાં 2 ખૂણાના માપ આપેલા છે. એકનું માપ 112° આપેલું છે અને એક 40°નો ખૂણો આપેલો છે, બરાબર. 112° છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDના ખૂણા બીનું માપ છે, બરાબર. અને જે 40° છે એ ખૂણા એનું આખું માપ નથી. એટલે આખા ખૂણા એનું માપ નથી, પણ ખૂણો DACનું માપ 40° છે. હવે એક્સ જોઈ લો ક્યાં છે, વાય જોઈ લો અને ઝેડ જોઈ લો, બરાબર. એમાંથી સૌથી પહેલાં કયો ખૂણો મળશે? તો સૌથી પહેલાં વાય ખૂણો મળશે. તો એ કઈ રીતે મળશે? એક સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાના માપ સમાન હોય એટલે વાયનું માપ પણ 112°. ખબર પડી ગઈ? હવે વાયનું માપ મળી ગયું તો હવે એ જે ત્રિકોણ છે, હું રેડ કલરથી બતાવું છું, એ ત્રિકોણના 3 ખૂણામાંથી તમે 2 ખૂણાના માપ જાણતા થઈ ગયા. 112 હમણાં શોધ્યો તે, 40° પહેલેથી આપેલો છે તે, અને હવે ત્રીજો ખૂણો એક્સ નથી જાણતા. તો 3 ખૂણામાંથી 2 ખૂણાના માપ જો તમે જાણતા હો તો ત્રીજા ખૂણાનું માપ મળી જાય. 180માંથી 2 ખૂણાનો સરવાળો કરીને બાદ કરવાનો એટલે એક્સનું માપ મળશે. તો 112 + 40 કરે એટલે 152° થાય, બરાબર. 152° 180માંથી બાદ કરો એટલે 28° તમને એક્સનું માપ મળી જશે, બરાબર. ત્રિકોણના નિયમ ઉપરથી. હવે કયો ખૂણો બાકી રહ્યો? ઝેડ ખૂણો બાકી રહ્યો, બરાબર. હવે ઝેડ ખૂણાનું માપ મેળવવા માટે હું કયા નિયમનો ઉપયોગ કરું છું તે તમે જુઓ. રેડ કલરથી હું એક નિશાની પાડું છું એટલે તમે જોઈ લો કે એમાં કયો આકાર બને છે. તો અહીંયા જે આકાર બનાવ્યો એ આ પ્રમાણે છે, બરાબર.
એટલે ઝેડ જેવો આકાર છે. એમાં આ જગ્યાએ ખૂણો એક્સ છે, બરાબર. અહીંયા એક્સ ખૂણો છે અને અહીંયા નીચેની સાઈડ ઝેડ છે. એક્સનું માપ હમણાં આપણે 28° શોધ્યું, બરાબર. તો ઝેડનું માપ પણ 28°. કયો નિયમ? તો યુગ્મકોણની જોડ. બે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા યુગ્મકોણની જોડના ખૂણાના માપ સમાન હોય તે રીતે તમને ઝેડ મળશે. સમજી ગયા? હવે વિદ્યાર્થી મિત્રો, હવે જે આ દાખલો છે એ દાખલો કેવો છે? પ્રશ્ન ઉપર આધારિત છે. શું કહે છે કે ખૂણો બી વત્તા ખૂણો ડી 180° હોય તો ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ શકે. એટલે કોઈક ચતુષ્કોણ છે અને એમાં બી અને ડી સામસામેના ખૂણા કહેવાય અને એના માપનો સરળ 180 આપેલો હોય એટલે આટલું જ આપ્યું હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણ બની શકે. તો આ સામસામેના ખૂણાની વાત છે. સામસામેના ખૂણાઓની પાસેના ખૂણાઓ પૂરક હોવા જોઈએ, એ પણ 4 જોડ, અથવા સામસામેના ખૂણાઓની બંને જોડ સમાન માપની આપવી પડે તો સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ શકે, બરાબર. એટલે આમાં ના આવશે. થઈ શકે તો ના. પછી આ બીજામાં શું છે? AB = DC = 8 સેમી. એટલે સામસામેની બાજુના માપ સમાન છે. હવે અહીંયા બાજુમાં આકૃતિ દોરી છે, બરાબર. એટલે આનું માપ 8 સેમી, આનું માપ 8 સેમી. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુના માપ સમાન હોય, અહીંયા આપેલા છે. એ એકલા આનું નહીં, પછી બીજું જોવું પડે. AD = 4 સેમી અને આ 4.4 સેમી છે BC. લો, તો સામસામેની બાજુનું આ બીજી જોડ સમાન નથી. એટલે આ પ્રોબ્લેમને લીધે જો અહીંયા 4 સેમી આપી દીધું હોત તો તમે સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકતા હતા, પણ અહીંયા 4.4 સેમી આપ્યું એટલે ના, બરાબર. હવે જે ત્રીજો છે એમાં ખૂણા એનું માપ 70° આપ્યું છે અને ખૂણા એના સામેના ખૂણાનું માપ 65° આપ્યું છે. તો સામસામેના આ ખૂણાઓ સમાન માપના નથી આપ્યા. એક જોડ સમાન હોવાથી પણ સમાંતર બાજુ ચતુષ્કોણ ના કહી શકાય. તો 65° આપ્યું છે તેનાથી જ જુદું પડી જાય છે એટલે અહીંયા પણ ના આવશે. તો આ જે આપેલા માપ છે એને આધારે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ શકે તો 3 ના. વિદ્યાર્થી મિત્રો, હવે આ જે 5મો દાખલો છે એક પ્રકારના સમીકરણના વ્યવહારુ દાખલા જેવો છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં બે પાસેના ખૂણાના માપનો ગુણોત્તર 3:2 છે. તો આ જે ગુણોત્તર આપેલો છે પાસેના ખૂણાઓનો આપ્યો છે. એટલે એમાં નામ નથી આપ્યું. એટલે આપણે સમજો કે ગમે તે એક ખૂણો લઈએ 3x, તો એનો પાસેનો ખૂણો બી 2x આપણે લઈ શકીએ, બરાબર. પાસેના ખૂણાઓનો ગુણોત્તર 3:2 એટલે 3x અને 2x આપણે ધાર્યું, બરાબર. એટલે આપણે ધારવાનું કામ થઈ ગયું. તો ધારવાનું કામ થયા પછી પાસેના ખૂણાઓ માટે શું નિયમ જાણો છો? પાસેના ખૂણાઓ પૂરક હોય, બરાબર. એટલે એમના માપનો સરવાળો 180 હોય. એની અંદર તમે ખૂણા એનું 3x અને ખૂણા બીનું 2x મૂકો માપ, બરાબર. અને એટલે 5x = 180 થાય. એટલે x = 180/5 એટલે x = 36 મળ્યું. એક્સનું મૂલ્ય જે મળ્યું એ તમે 3xમાં એક્સની જગ્યાએ મૂકો, 3 × 36 એટલે 108° ખૂણો એ મળી ગયો. અને 2x એટલે 2 × 36 એટલે માપ ખૂણો બી 72° મળી ગયો, બરાબર. એટલે કેટલા માપ માંગ્યા? ચતુષ્કોણના બધા ખૂણાના માપ શોધો. બે ખૂણાના માપ મળ્યા ને એક ખૂણો બી મળ્યો હોત ને તો બી બાકીના બધા શોધી શકીએ, બરાબર. સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક ખૂણા ઉપરથી બાકીના 3 ખૂણા શોધી શકીએ. અહીંયા તો 2 ખૂણા મળી ગયા છે. તો એ બેમાં આપણે આ જે 108 મળ્યો એટલે ખૂણો C પણ 108, સામસામેના ખૂણાના માપ સમાન. અને આ અહીંયા જે 36 તો 72 મળ્યું એટલે સામેનો ખૂણો D પણ 72°. તો એ રીતે 4 ખૂણાના માપ શોધી શકો. તો આમાં તમે સમીકરણના નિયમનો ઉપયોગ કર્યો અને સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો ઉપયોગ કર્યો, બરાબર. વિદ્યાર્થી મિત્રો, આ છઠ્ઠો દાખલો પણ સમીકરણના કુલ પ્રશ્નો પર આધારિત દાખલો છે. તો એમાં શું આપ્યું છે? એક સમાંતર બાજુ ચતુષ્કોણના પાસેના ખૂણાની એક જોડના ખૂણાના માપ સમાન છે. તો આના પરથી ધારવાનું. બીજું ચતુષ્કોણનું નામ નથી આપેલું, તમારે ચતુષ્કોણ ગમે તે ABCD કે ચતુષ્કોણ PQRS પણ ધારીને દોરી દેવાનું આકૃતિ, બરાબર. આકૃતિ દોરવી ફરજિયાત નથી, પણ તમારે ચતુષ્કોણનું કોઈક નામ ધારી લેવાનું. અને પાસેના ખૂણામાં ખૂણો A અને ખૂણો B પાસેના ખૂણા એકરૂપ છે એટલે માપ સમાન છે. એટલે એમનું બંનેનું માપ x ધારી દેવાનું, બરાબર. હવે અહીંયા જે દાખલો ગણેલો છે એમાં x ધાર્યા આગળ ગણેલો છે, પણ હું x ધારીને બી બતાડી દઉં છું જોડે જોડે.
હવે પાસ પાસેના ખૂણા માટે શું નિયમ છે કે પાસ પાસેના ખૂણાઓ પૂરક હોય એટલે એમના માપનો સરવાળો 180 થાય, બરાબર. હવે અહીંયા જે લખેલું છે કે માપ ખૂણો એ વત્તા માપ ખૂણો બી બરાબર 180, તો અહીંયા જે માપ ખૂણો બી છે એની જગ્યાએ માપ ખૂણો એ લખ્યો. કેમ? કેમ કે એ બરાબર બી છે, ખૂણો એ બરાબર ખૂણો બી છે, એટલે ખૂણા બીની જગ્યાએ ખૂણો એ લખી શકાય એટલા માટે. એટલે માપ ખૂણો એ વત્તા માપ ખૂણો એ 2 વખત કેમ થયું? કેમ કે માપ ખૂણો એની જગ્યાએ માપ ખૂણો એ જ રહેવા દીધો અને માપ ખૂણા બીની જગ્યાએ માપ ખૂણો એ લખ્યો, બંને સમાન હોવાથી. પણ આપણે સમીકરણના નિયમમાં એક્સ ધાર્યું હોત તો આના પરથી તમે શું લખી શકતા હતા? એની જગ્યાએ પણ એક્સ અને ખૂણા બીની માપની જગ્યાએ પણ એક્સ બરાબર 180. એટલે શું થાત? 2x બરાબર 180 થાત, બરાબર. એટલે એક્સ ધારીને બી કરી શકો, એક્સ ધાર્યા આગળ પણ કરી શકો, બંને હું જોડે બતાડી રહ્યો છું, બરાબર. તમે ધાર્યું ના હોય એક્સ, બરાબર, તો 2 માપ ખૂણો એ બરાબર 180 મળે. એટલે માપ ખૂણો એ બરાબર 180 ભાગ્યા 2. 2 માપ ખૂણો એટલે 2 ગુણ્યા માપ ખૂણો એટલે ગુણાકારમાંથી ભાગાકારમાં આવે એટલે માપ ખૂણો એ બરાબર 90 મળ્યું. અહીંયા તમે એક્સ બરાબર 180 ભાગ્યા 2 કરીને એક્સનું માપ 90 મળત. 180 ભાગ્યા 2 કરવાથી તમને એક્સનું માપ 90 મળત, બરાબર. અને તમે કોના માટે એક્સ ધાર્યું છે? ખૂણા એ માટે બી એક્સ, ખૂણા બી માટે પણ એક્સ, એટલે ખૂણો એ પણ 90 અંશનો, ખૂણો બી પણ 90 અંશનો. અને તમે ધાર્યું નથી તો ત્યાં બી માપ ખૂણો એ બરાબર 90 અને માપ ખૂણો બી બરાબર પણ 90. માગ્યું છે કે કયા ખૂણા માગ્યા છે? તો તમને 4 ખૂણા માગ્યા છે, બરાબર. શું લખ્યું છે અહીંયા રકમમાં? ચતુષ્કોણના બધા ખૂણાના માપ શોધો. હવે ચતુષ્કોણમાં 2 ખૂણા મળ્યા, બંને 90ના, તો સામસામેના ખૂણાના માપ સમાન હોય એ રીતે અને પાસ પાસેના ખૂણાઓ પૂરક હોય એ રીતે પણ તમે બાકીના 2 ખૂણા શોધી શકો. અને છેલ્લે કોઈ માગ્યું નથી કે ચતુષ્કોણ કેવા પ્રકારનો છે, પણ 4 ખૂણા 90ના મળ્યા એટલે તમે એ પણ કહી શકો કે આ ચતુષ્કોણ લંબચોરસ છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, હવે જે આ દાખલો છે એમાં સમાંતર બાજુ ચતુષ્કોણ HOPE હોપ આપેલો છે, બરાબર. એમાં 2 ખૂણાના માપ તમે જાણો છો અને 4 ખૂણાના માપ શોધવાના છે. તો કયા 2 ખૂણાના માપ આપેલા છે? એક 70 અંશ એ સમાંતર બાજુ ચતુષ્કોણનો બહિષ્કોણ છે અને આ જે 40 અંશ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણનો અંદરનો આખો ખૂણો નથી પણ ખૂણો EHPનું માપ આપેલું છે, બરાબર. એના આધારે x 2 વખત આપેલા છે, એ 2x શોધવાના અને y અને z એટલે 4 ખૂણા શોધવાના છે. 2 વખત x આપેલો છે, એમાંથી એક વખતનો x મળે એટલે બીજી વખતનો x એટલો જ હોય. તો આપણે કઈ રીતે શોધીશું? તો પહેલાં આપણે 70 અંશની બાજુમાં જે x આપેલું છે એ શોધીશું. પહેલાં રૈખિક જોડના નિયમ ઉપરથી તમને એ x 110 અંશનો મળશે. પાસ પાસેના ખૂણાઓ રૈખિક જોડના જે ખૂણાઓ છે બહિષ્કોણ અને અંતઃકોણ, બરાબર, એને આધારે xનું માપ 110 શોધ્યું, બરાબર. હવે xનું માપ 110, જે આ ખૂણાનું માપ મળ્યું 110, તો સામેના ખૂણાનું માપ પણ 110. 2 રીતે, એક તો બંને x સરખી સંજ્ઞા છે એ રીતે અને સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાના માપ સમાન હોય તે રીતે. તો ચલો x કેવી રીતે મળ્યું ખબર પડી ગઈ. તો અત્યારે એવું પૂછી કાઢું છું. હવે તમે કયો ખૂણો શોધશો? તો આપણી પાસે 2 ઓપ્શન છે કે y પહેલાં શોધવો તો y બી પહેલાં શોધી શકીએ અને z પહેલાં શોધવો તો z પણ પહેલાં શોધી શકીએ. તો પહેલાં હું y પહેલાં શોધીને તમને પહેલો ઓપ્શન બતાડું છું અને પછી બીજો ઓપ્શન z પહેલાં શોધવું હોય તો કેવી રીતે શોધાય તે બતાવું છું. તો y શોધવા માટે હું રેડ કલરથી બતાવું છું કેવો આકાર છે એ મને કહેજો. તો આ જે રેડ કલરથી જે મેં બતાડ્યું એ ઝેડ આકાર છે. એમાં આ પછી અહીંયા જે આ થાય છે અને આ જે થાય છે એમાં જે હવે હું બ્લેક કલરથી બતાવીશ એ સમાંતર છે. તો આ 2 લાઈન સમાંતર છે અને આ જે છે એકલી રેડ કલરવાળી રહી એ એની છેદિકા છે. તો છેદિકાની એક ઉપરની બાજુ અને એક નીચેની બાજુ લઈ છેદિકાની અલગ અલગ બાજુએ આવેલા અને ઝેડ આકાર બનાવે 2 સમાંતર રેખાઓની છેદિકાથી બનતા હોય તો એ યુગ્મકોણની જોડ કહેવાય. તો એના માપ સમાન હોય. તો આ જે 40 અંશ છે, બરાબર, આપેલો ખૂણો, તો y પણ 40 અંશ. તો yનું માપ 40 અંશ કેવી રીતે મળ્યું ખબર પડી ગઈ. હવે yનું માપ 40 અંશ મળી ગયું પછી અહીંયા એક ત્રિકોણ છે. એ જે ત્રિકોણના નિયમ ઉપરથી તમે ઝેડનું માપ શોધશો. તો કયા ત્રિકોણના ઉપરથી તમે ઝેડનું માપ શોધશો તે જોઈ લો. તો આ જે ત્રિકોણ છે આ ત્રિકોણમાં તમે x 110નું મેળવી લીધું હતું, y 40નું મેળવ્યું
અને પછી હવે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 એટલે 110 અને 40નો સરવાળો 150 180માંથી બાદ કરો એટલે ઝેડનું માપ 30° મળશે. તો વાય પહેલાં શોધ્યો, ઝેડ પછી શોધ્યો. હવે હું આ જ દાખલામાં પહેલાં ઝેડ શોધીશ અને પછી વાય શોધીશ. તો એ કઈ રીતે થઈ શકે તો તે જુઓ. તો આ ખૂણો જે છે અને આ ખૂણો એ પાસેના ખૂણા છે. સમાંતર ચતુષ્કોણમાં પાસેના ખૂણાના માપનો સરવાળો 180 થાય. તેને આધારે હવે આ જે ખૂણો છે એનું નામ છે અંદર ખૂણો O વત્તા એટલે માપ ખૂણો O, બરાબર. અને આ જે ખૂણો છે એ છે ખૂણો H, બરાબર, માપ ખૂણો H. અને પાસેના ખૂણાઓ હોય એટલે એના માપનો સરવાળો 180 લખાય. સમાંતર ચતુષ્કોણમાં પાસેના ખૂણાઓ પૂરક હોય. હવે ઓની જગ્યાએ x છે. હવે h જે છે એક ખૂણાથી નથી બનેલો, બે ખૂણાઓના સરવાળાથી બનેલો છે, બરાબર. તો એમાં 40 બી છે અને z પણ છે એટલે બંનેનો પ્લસ કરીને લખવાનું 40 વત્તા z અથવા z વત્તા 40. હવે xનું માપ 110 આપણે પહેલાં શોધ્યું હતું, બરાબર. 40 કૌંસ છોડી દઈશું, z બરાબર 180. સમીકરણ બની ગયું. આ થયું 150. 150ને જમણી બાજુ લઈ જાઓ એટલે z બરાબર 180 ઓછા 150 એટલે z બરાબર 30°. તો હમણાં મેં તમને z શોધ્યો હતો, પહેલાં y શોધીને પછી z શોધ્યો હતો, તો z 30 જ મળ્યો હતો. z મળી ગયો 30, તો પછી ત્રિકોણના નિયમ ઉપરથી y શોધશો તો y 40 મળશે. તો મૂલ્ય તો એ જ મળશે પણ બે અલગ અલગ રીતે તમને કરીને બતાડ્યો. વિદ્યાર્થી મિત્રો, હવે જે બે દાખલા છે, બરાબર, એમાં આ જે પહેલો દાખલો છે એમાં સામસામેની બાજુઓ ઉપર આધારિત દાખલો છે, એટલે ખૂણાની વાત નથી, બાજુની વાત છે, બરાબર. અને આ જે દાખલો છે એમાં અંદર વિકર્ણોની વાત છે, વિકર્ણો એકબીજાને દુભાગે છે તે નિયમથી કરવાનું છે. હમણાં સળંગ આપણે દાખલા સમાંતર બાજુ ચતુષ્કોણના અંદરના ખૂણાઓ અને બહિષ્કોણ ઉપર આધારિત જોયા. હવે સામસામેની બાજુ ઉપર આધારિત આવ્યો અને વિકર્ણો ઉપર આધારિત દાખલો છે. એમાં જે પહેલો દાખલો છે સામસામેની બાજુ ઉપર આધારિત, એ હું આકૃતિથી તમને સમજાવું છું, બરાબર. ચતુષ્કોણનું નામ છે GUNS ગન્સ, બરાબર. એ જ સમાંતર બાજુ ચતુષ્કોણ પહેલેથી રકમમાં કહી દીધો છે, બરાબર. રકમ મેં આ લખી છે, જો ચતુષ્કોણ GUNS એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, બરાબર. તો x અને yનું મૂલ્ય શોધો, બરાબર. અહીંયા રકમમાં લખેલું છે x અને y શોધો. એટલે અહીંયા x, y અને z ત્રણ વસ્તુ નથી શોધવાની, x અને y બે જ માપ શોધવાના છે, બરાબર. તો આપણે શોધવા માટે આ આકૃતિમાં જતા રહીશું બાજુમાં, બરાબર. તો એમાં તમે જુઓ સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુના માપ સમાન હોય તો 3x બરાબર 18. સમીકરણ બની ગયું, બરાબર. તો 3x બરાબર 18 તો x બરાબર 18 ભાગ્યા 3 એટલે x બરાબર 6 એટલે xનું મૂલ્ય મળી ગયું. હવે xનું મૂલ્ય મળ્યું તો yનું મૂલ્ય શોધવા માટે તમારે બીજી સામસામેની બાજુની જોડની વાત કરવાની, બરાબર. તો સામસામેની બાજુની બીજી જોડ આ જે નિશાની ડબલ નિશાનીથી બતાડું છું એ 3y ઓછા 1 બરાબર 26. એના પહેલાં તમારે લખવું હોય તો શું લખવાનું? GU બરાબર SN. કોઈ બી દાખલો ગણો સૌથી પહેલાં સૂત્ર ના લખાય, પહેલાં નિયમ અથવા કારણ લખવાનું. જો તમે સૌથી પહેલાં ના લખો તો બાજુમાં લખવાનું કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુના માપ સમાન હોય. એટલે એ તો પહેલાં લખવાનું જ, પછી એમાંથી બનતું સૂત્ર, પછી એમાં આપેલા અજ્ઞાત અને જ્ઞાત માપ, એક સમીકરણ બનશે. અને પછી તમે સમીકરણના પ્રમાણે તમે -1ને જમણી બાજુ લઈ જાઓ એટલે +1 થશે એટલે 26 + 1 એટલે 27 થશે. ડાબી બાજુ રહેશે 3y, y બરાબર 27 ભાગ્યા 3 અને 27 ભાગ્યા 3 એટલે y બરાબર 9 એટલે yનું માપ મળી ગયું, બરાબર. xનું માપ 6 મળ્યું, yનું માપ 9 મળ્યું. તો x અને yનું મૂલ્ય આપેલા દાખલામાં થઈ ગયું. હવે આ જે બીજો દાખલો છે ચતુષ્કોણ RUNS રન્સ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, બરાબર. અને એમાં તમારે x અને yનું મૂલ્ય શોધવાનું છે. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણમાં શેના ઉપર આધારિત આ દાખલો છે? તો વિકર્ણો ઉપર આધારિત દાખલો છે. તો બે વિકર્ણના નામ કયા છે? SU, રેખાખંડ SU અને રેખાખંડ RN. એ બે વિકર્ણો છે અને સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે.
હવે એનું છેદબિંદુનું નામ નથી લખ્યું, આપણે એનું નામ એમ લખી દઈએ. બરાબર. હવે તમારે નામ આપતી વખતે એ ધ્યાન રાખવાનું કે એમ જ નામ આપવાનું એવું જરૂરી નથી. RUNS આ 4 નામ સિવાય તમે ABCDમાંથી ગમે તે કેપિટલ નામ લઈ શકો. બરાબર. એમ નામ અહીંયા આવતું નહોતું ચતુષ્કોણમાં એટલે આપણે એમ લઈ લીધું. બરાબર. તમારે જે લેવું ઓ લેવું હોય તો પણ લઈ શકાય. હવે તમારે નિયમ લખવાનો, સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે એવું લખી અને પછી તમારે લખવાનું ગમે તે એક વિકર્ણના 2 ભાગ. તો આપણે કયા વિકર્ણના 2 ભાગ લખવા? ધારો કે આપણે RN વિકર્ણના 2 ભાગ લખવા છે તો એ પહેલાં નહીં લેવાનું. કેમ કે એ વિકર્ણના 2 ભાગમાં એક RM અને એક MN, એ 2 ભાગમાં RMમાં 16 જાણો છો અને MNમાં x વત્તા y એટલે x પણ નથી જાણતા અને y પણ નથી જાણતા, એટલે 2 અજ્ઞાત છે, એટલે એ ભાગ પહેલાં નથી લેવાનો. બીજો વિકર્ણ લો, SU વિકર્ણ, એમાં એના 2 ભાગ કયા છે? SM અને MU. તો એમાં SMનું માપ 20 જાણો છો અને MUમાં y વત્તા 7માં એક જ અજ્ઞાત છે, એટલે તમારે કયો ભાગ પહેલાં લેવાનો? કે એક જ અજ્ઞાત આવતો હોય તે ભાગ. તો આપણે SM બરાબર MU લખીશું. બરાબર. અને સૌથી પહેલાં ઉપર લખીશું કારણ અથવા નિયમ, અથવા સાઈડમાં કૌંસમાં કરીને લખવાનું કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે છે. SM બરાબર MUમાં SM કેટલું છે? 20 અને MU કેટલું છે? y વત્તા 7. સમીકરણ બની ગયું. બરાબર. તો આ જે સમીકરણ બન્યું y વત્તા 7, એમાં 7ને આપણે ડાબી બાજુ લાવીશું તો 20 ઓછા 7 એટલે 13 થશે, એટલે y બરાબર 13 તમને મળી ગયું. તો yનું મૂલ્ય મળી ગયું. તો આ yનું મૂલ્ય જે મળ્યું એ તમારે બીજા ભાગમાં તમારે જે છે RM અને MN એમાં લખશું, એમાં એનો ઉપયોગ કરીશું. RM બરાબર MN. બરાબર. તો RM બરાબર MN એ પણ કયા નિયમથી? તો ઉપર નિયમ લખી નાખ્યો એટલે ફરીથી લખવાની જરૂર નથી. તો RMનું માપ કેટલું આપેલું છે? તો RMનું માપ 16 આપેલું છે અને MNનું માપ કેટલું આપ્યું છે? x વત્તા y. તો x વત્તા 13 લખીશું. કેમ હવે 13 લખીશું? yનું મૂલ્ય મળી ગયું છે એ આપણે અહીંયા લખી દીધું. તો સમીકરણ બની ગયો. તો સમીકરણ x વત્તા 13 બરાબર 16માં 13ને 16 બાજુ લાવીશું એટલે 16 ઓછા 13 એટલે 3 થશે, એટલે x બરાબર 3 મળી જશે. એટલે xનું મૂલ્ય મળી ગયું 3 અને yનું મૂલ્ય 13. તો આ રીતે x અને yનું મૂલ્ય આપણે મેળવી શકીએ. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 3.3નો આ એક ખૂબ જ સરસ દાખલો છે કે જેમાં તમે જે આ આકૃતિ જુઓ છો એમાં 2 સમાંતર બાજુ ચતુષ્કોણ એકબીજાની અંદર ફિટ થયેલા છે, મતલબ કે મિક્સ થયેલા છે. હવે એનો ઉપયોગ કરીને તમારે આ દાખલો ગણવાનો છે. એક્સનું મૂલ્ય શોધવાનું છે કે જે આ એક્સ બતાડેલો છે એનું મૂલ્ય શોધવાનું છે. બરાબર. તો હવે એની એ જ આકૃતિ અહીંયા બાજુમાં દોરેલી છે પણ એનાથી થોડી મોટી છે. તો કયા 2 સમાંતર બાજુ ચતુષ્કોણ મિક્સ થઈ ગયેલા છે, એકબીજામાં ભેગા થઈ ગયેલા છે? કયા 2 ખૂણાના માપ આપેલા છે? કે 120 અંશ આપેલો છે અને એક 70 અંશનો ખૂણાનું માપ આપેલું છે અને તમારે આ એક્સનું માપ શોધવાનું છે. તો આ જે આકૃતિ છે એમાંથી 2 સમાંતર બાજુ ચતુષ્કોણને અલગ પાડું છું, એટલે નીચે દોરેલી છે આકૃતિ. બરાબર. તો એક છે સમાંતર બાજુ ચતુષ્કોણ, આ બ્લુ કલરથી લખેલું છે તે RISK સમાંતર બાજુ ચતુષ્કોણ રિસ્ક. તો આરથી નામ શરૂ કરવું જરૂર નથી પણ આપણે RISK રિસ્ક થી આપણે નામ બનાવ્યું. એમાં 120 અંશનો ખૂણો અહીંયા કેનું માપ 120 અંશ આપેલું છે. બરાબર. અને બીજો સમાંતર બાજુ ચતુષ્કોણ છે CLUE ક્લ્યુ. બરાબર. તો આ જે બીજો સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમાં અહીંયા 70 અંશનું માપ આપેલું છે. બરાબર. તો કયા 2 સમાંતર બાજુ ચતુષ્કોણ એકબીજામાં મિક્સ થઈ ગયેલા છે? જો અત્યારે મેં અલગ પાડ્યા, નીચે અલગ પાડેલા છે, ઉપર મિક્સ છે. અને તમારે એક્સ ક્યાં છે? તો એક ત્રિકોણની અંદર છે. તો એ ત્રિકોણનું નામ શું છે? તો એ ત્રિકોણનું નામ છે EQS અથવા QES. ત્રિકોણનું નામ બી 6 રીતે આપી શકાય. એક ત્રિકોણ છે જે નીચે મેં ગ્રીન કલરથી નામ આપેલું છે એનું. બરાબર. એમાં એક્સનું મૂલ્ય શોધવાનું છે. તો પહેલાં આપણે ડાબી બાજુમાં જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે RISK, એના ઉપરથી તમે કયું માપ શોધશો? તો એક્સનું મૂલ્ય શોધવામાં મદદ મળશે.
તો એક્સનું માપ શોધો તો એક્સ ક્યાં છે ત્રિકોણમાં? ત્રિકોણના કેટલા ખૂણા હોય? 3. એમાંથી એક્સ આપણો શોધવાનું. તો કયા બે ખૂણા નથી જાણતા જે આપણે પહેલાં શોધી કાઢીએ? તો ખૂણો એસ અને ખૂણો ઈ. તો ખૂણો એસ પહેલાં શોધીએ. તો આ કે ઉપરથી એસ કેવી રીતે મળે? તો ખૂણો કે અને ખૂણો એસ સમાંતર ચતુષ્કોણના પાસ પાસેના ખૂણા છે અને પાસ પાસેના ખૂણાઓ પૂરક હોય એટલે એમના માપનો સરવાળો 180 થાય. એમાં 120 આપેલું હોય તો બીજું 60 અંશ હોય એટલે એસનું માપ 60 અંશ તમને મળ્યું. તો સૌથી પહેલાં તમને એસનું માપ 60 અંશ જે મળ્યું એટલે તમને માપ ખૂણો એસ બરાબર 60 અંશ મેં અહીંયા લખ્યો. બરાબર? તો એસનું માપ 60 અંશ આપણે મેળવી દીધું RIS કે સમાંતર ચતુષ્કોણમાં. હવે જે ક્લ્યુ છે એ ક્લ્યુવાળા ચતુષ્કોણમાં તમે કયા ખૂણાનું માપ શોધશો? તો ત્રિકોણમાં 3 ખૂણામાંથી આપણે એસ મળી ગયો, ઈ શોધવો છે. બરાબર? તો ઈ શોધવા માટે જે ક્લ્યુ છે એમાં કયો ખૂણો આપ્યો છે? એલ. તો એલની સામે ઈ છે. તો એ ખૂણો તમે સામસામેના ખૂણાના માપ સમાન હોય એને આધારે માપ ખૂણો ઈ બરાબર 70 મળશે. તો માપ ખૂણો ઈ 70 અંશનો સામસામેના ખૂણાઓ સમાન હોય સમાંતર ચતુષ્કોણમાં એ નિયમથી મેળવી લીધો. હવે તમે એક્સનું માપ શોધી શકશો. તો આ ત્રિકોણમાં એસનું માપ 60 અંશ મળ્યું અને ઈનું માપ 70 અંશ મળ્યું. બરાબર? તો ત્રિકોણમાં 3 ખૂણામાંથી 2 ખૂણા તો મળી ગયા. તો હવે એક્સ આ રીતે મળશે કે એક્સનું માપ 180 ઓછા 70 વત્તા 60. 70 વત્તા 60 130. 180માંથી 130 બાદ કરો એટલે એક્સ બરાબર 50. તો આ રીતે એક્સનું મૂલ્ય આપણે શોધી શકીએ. અહીંયા મેં તમને મૌખિક સમજૂતી સાથે બતાડ્યું જે અહીંયા દાખલો ગણેલો છે. બરાબર? કે જે બે સમાંતર ચતુષ્કોણમાં પહેલાં રિસ્ક જે સમાંતર ચતુષ્કોણ છે એ રિસ્ક સમાંતર ચતુષ્કોણમાં પાસ પાસેના બે ખૂણા પૂરક હોય. બરાબર? કે ઉપરથી આર મેળવ્યો છે. જો હમણાં થોડી લાંબી રીત કરી છે. કે ઉપરથી પહેલાં આર મેળવ્યો છે, આર 60. હવે આર અહીંયા 60 મેળવ્યો અને આરનું માપ ઉપરથી અહીંયા એસનું માપ 60 શોધ્યું કે સામસામેના ખૂણા. પણ આપણે કે ઉપરથી સીધું એસનું માપ ના શોધી શકીએ. તો એ રીતે આપણે થોડી ટૂંકી રીત બતાડી. હવે એના પછી ક્લ્યુ છે. તો CLU ક્લ્યુ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એમાં ઈ અને એલ એ સામસામેના ખૂણા છે. તો ઈ અને એલ એ સામસામેના ખૂણા છે. તો આ એલ ઉપરથી આ ઈનું માપ શોધ્યું. સામસામેના ખૂણાના માપ સમાન હોય. બરાબર? એટલે અહીંયા 90 અંશ આપ્યું છે એ છાપકામની ભૂલ છે, 70 અંશ છે. બરાબર? તો એલ 70, ઈ પણ 70. બરાબર? તો એ રીતે ઈ તરત મળી ગયું. હવે ત્રિકોણ જે છે ESQ એના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય. એટલે માપ ખૂણો ઈ વત્તા માપ ખૂણો એસ વત્તા માપ ખૂણો ક્યુ અથવા એક્સ જે સીધું એનું ધારીને આપેલું છે. બરાબર? તો E70 જે આપણે અહીંયા મેળવ્યું તે અને જે એસ છે 60 જે અહીંયા ઉપર મેળવ્યું તે 130 સરવાળો 130ને જમણી બાજુ લઈ જાઓ 180 ઓછા 130 એટલે એક્સ બરાબર 50 અંશ આ રીતે મળે. જો દરેકમાં જરૂરી કારણ કૌંસમાં લખેલા જ છે. કૌંસમાં અથવા તમે જે સૂત્ર લખો એની શરૂઆતમાં. એટલે કારણ અને એટલે કારણની અંદર નિયમ લખવા ખૂબ જરૂરી છે. બરાબર? વિદ્યાર્થી મિત્રો, હવે સ્વાધ્યાય 3.3નો સમલંબ ચતુષ્કોણ ઉપર આધારિત દાખલા શરૂ થયા. બરાબર? તો સમલંબ આ રકમ શું કહે છે કે નીચેની આકૃતિ જે આપેલી છે એ કે સમલંબ ચતુષ્કોણ કેવી રીતે છે તે સમજાવો અને એમાં કઈ બે બાજુ પરસ્પર સમાંતર છે તે દર્શાવો. તો અહીંયા આકૃતિમાં તમે જુઓ બે ખૂણાના માપ આપેલા છે. ખૂણો M 100 અંશ આપેલો છે અને ખૂણો L 80 અંશનો આપેલો છે. એટલે એ બંનેનો સરવાળો 180 થાય. એટલે અહીંયા M અને L પાસેના ખૂણાઓની આ એક જોડ પૂરક આપી દીધેલી છે. બરાબર? તો અહીંયા લખ્યું છે કે જે આ ચતુષ્કોણ છે LMNK એમાં L અને M ના માપનો સરવાળો 180 આપણને રકમમાં આકૃતિમાં આપી દીધેલું છે. એટલે એ પૂરક કોણ છે. હવે સમલંબ ચતુષ્કોણ થવા માટે સામસામેની બાજુની એક જોડ સમાંતર થવી જોઈએ. એ તો અહીંયા આપ્યું નથી. તો તમે 7મા ધોરણમાં શું ભણી ગયા કે જો જે
બે રેખાઓ હોય અને બે રેખાઓને કોઈ છેદિકા છેદે અને એ છેદિકાની એક જ બાજુના અંતઃકોણો જો પૂરક હોય, એટલે અંતઃકોણના માપનો સરવાળો 180 હોય તો રેખાઓને સમાંતર કહી શકીએ. એટલે રેખાઓ સમાંતર હોય તો છેદિકાની એક જ બાજુના અંતઃકોણો પૂરક હોય. છેદિકાની એક જ બાજુના અંતઃકોણો પૂરક હોય તો રેખાઓ સમાંતર કહી શકીએ. તો અહીંયા છેદિકાની એક જ બાજુના અંતઃકોણો પૂરક આપણને આપી દીધા છે. એને આધારે આપણને બંને રેખા સમાંતર મળી. તો આ બે સમાંતર રેખા મળી અને એ એની આ છેદિકા છેદવાથી, બરાબર. એટલે અંતઃકોણો પૂરક હોવાથી એ બે રેખાઓ આપણને સમાંતર મળી, બરાબર. એટલે બે રેખા સમાંતર મળી ગઈ. સામસામેની બાજુની એક જોડ સમાંતર મળી ગઈ. જે ચતુષ્કોણમાં સામસામેની બાજુની એક જોડ સમાંતર મળે મિનિમમ, તો તે ચતુષ્કોણને આપણે સમલંબ ચતુષ્કોણ કહી શકીએ. બંને જોડ સમાંતર મળી હોત તો બી સમલંબ ચતુષ્કોણ કહી શકાય. તો એક જોડ સમાંતર મળી એને આધારે આ ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ છે તે સાબિત થઈ ગયું, બરાબર. તો આપણને મળ્યું. વિદ્યાર્થી મિત્રો, હવે જે આ 11મો દાખલો છે એ સમલંબ ચતુષ્કોણ આપી દીધો છે. હવે સમલંબ ચતુષ્કોણ કઈ રીતે આપી દીધો છે એ તમે કહી શકો. તો એમાં લખ્યું છે કે આકૃતિમાં રેખાખંડ AB સમાંતર રેખાખંડ DC છે. તો રેખાખંડ AB અને રેખાખંડ DC એ સામસામેની બાજુ છે. સામસામેની બાજુની એક જોડ જે ચતુષ્કોણમાં સમાંતર આપી દીધી હોય તો એને સમલંબ ચતુષ્કોણ કહી શકાય. ક્યાંય એવું લખ્યું નથી કે સમલંબ ચતુષ્કોણ છે, પણ આ રેડ કલરથી જે બતાવ્યું એને આધારે કહી શકાય કે આ સમલંબ ચતુષ્કોણ છે. અને એમાં ખૂણા Cનું માપ શોધો. તો કયા ખૂણાનું માપ આપ્યું છે? ખૂણા Bનું માપ આપ્યું છે. હવે જે જોડ સમાંતર આપી છે એને હું રેડ કલરથી લંબાવું છું, બરાબર. તો રેડ કલરથી આ બાજુ ABને હું લંબાવું છું, બરાબર, સામસામેની બાજુની આ જોડને. અને એમાં હું ગ્રીન કલરથી છેદિકા બતાડું છું. તો આ જે છેદિકા ગ્રીન કલરથી બતાડી એમાં આ 120 અને આ ખૂણો C એ છેદિકાની એક જ બાજુના અંતઃકોણો થાય. તો છેદિકાની એક જ બાજુના અંતઃકોણો પૂરક હોય, બરાબર. તો એ આધારે માપ 120 અને માપ ખૂણો C બરાબર 180 આપણે લખી શકીએ. અને 180ની બાજુ 120ને લઈ જઈશું એટલે -120 થશે, એટલે 60° માપ ખૂણો C મળી જશે. સમજી ગયા વિદ્યાર્થી મિત્રો? હવે સ્વાધ્યાય 3.3નો આ છેલ્લો દાખલો, બરાબર. એમાં શું આપેલું છે કે ચતુષ્કોણ છે અને એમાં સામસામેની બાજુની એક જોડ સમાંતર આપી દીધી છે, બરાબર. રેખાખંડ SP સમાંતર રેખાખંડ RQ. હવે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુની એક જોડ સમાંતર આપી દીધી એટલે સમલંબ ચતુષ્કોણ કહેવાય. એમાં ખૂણો Q 130નો આપ્યો છે અને ખૂણો R 90નો આપી દીધો છે અને કીધું છે કે ખૂણા P અને ખૂણા Sનું માપ શોધો, બરાબર. અને કૌંસમાં લખ્યું છે કે ખૂણા P શોધવાની અન્ય કોઈ પદ્ધતિ હશે એટલે ખૂણો Pનું માપ બીજી કોઈ પદ્ધતિથી શોધી શકાય તે પૂછ્યું છે. તો આપણે પહેલાં તો આ જે બે ખૂણા આપેલા છે એની મદદથી જે બે ખૂણા માગેલા છે તે શોધી કાઢીએ. તો કઈ જોડ સમાંતર છે તે લખી અને એટલે સમલંબ ચતુષ્કોણ છે, બરાબર. હવે સમલંબ ચતુષ્કોણમાં સમાંતર બાજુની છેદિકા રેખા PQ વિચારો, જેને આપણે હું રેડ કલરથી બતાડું છું અત્યારે, એને છેદિકા વિચારો. તો આ છેદિકા છે તો 130° અને ખૂણો P એ અંતઃકોણની જોડ બનશે. આ બે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા છેદિકાની એક જ બાજુના અંતઃકોણો બનશે એટલે પૂરક હોય. એટલે માપ ખૂણો P વત્તા માપ ખૂણો Q બરાબર 180. એમાં Qનું માપ 130 આપેલું છે, 130ને જમણી બાજુ લઈ જાઓ એટલે ખૂણા Pનું માપ 50° મળી ગયું. એટલે ખૂણા Pનું માપ મળી ગયું. હવે ખૂણા Sનું માપ શોધવા માટે આપણે આ રેડ કલરવાળું પહેલાં ભૂસી દઉં છું, બરાબર. કેમ કે ત્યાં તમારે સમાંતર રેખા તો એની એ જ છે જે આપેલી છે તે, પણ છેદિકા SR વિચારો, આ છેદિકા વિચારી, બરાબર. તો આ 90° ખૂણો અને S એ છેદિકાની એક જ બાજુના અંતઃકોણો થાય. તો માપ ખૂણો S વત્તા માપ ખૂણો R બરાબર 180. કૌંસમાં એનું એ જ કારણ કે ખૂણો S અને ખૂણો R છેદિકાની એક જ બાજુના અંતઃકોણો છે, બરાબર. તો એમાં Rનું માપ આપેલું છે 90 એટલે Rનું માપ 90 લખ્યું, બરાબર. એ 90ને પેલી બાજુ લઈ જઈશું એટલે 180 ઓછા 90 થશે
એટલે ખૂણા એસનું માપ 90 મળી ગયું. બરાબર. હવે અહીંયા સવાલ છે કે ખૂણો પી શોધવાનો હોય, આપણે પહેલાં એસ શોધી કાઢીએ. ક્યુ અને આર તો આપેલો જ છે, અને તો પીનું માપ બીજી રીતે શોધી શકીએ. તો આપણે પીનું માપ બીજી રીતે કેવી રીતે શોધી શકીએ તે જોઈ લો. તો પીનું માપ બીજી રીતે શોધવા માટે તમે જુઓ કે અહીંયા ખૂણો પી વત્તા ખૂણો ક્યુ વત્તા ખૂણો આર વત્તા ખૂણો એસના માપનો સરવાળો બરાબર 360, કેમ કે આ ચતુષ્કોણ છે. એટલે ચતુષ્કોણના બધા જ ખૂણાના માપનો સરવાળો 360 હોવાથી આ આપણું સમીકરણ બન્યું. બરાબર. એમાં ખૂણા પીનું માપ આપણે બીજી રીતે શોધવાનું, એટલે ખૂણો પી આપણે નથી જાણતા. હવે ખૂણા ક્યુનું માપ 130 રકમમાં આપેલું છે. બરાબર. ખૂણા આરનું માપ 90 આપી દીધું હતું. તો તમે ખૂણા આરની જગ્યાએ 90 અને ખૂણા એસનું માપ 90 મેળવ્યું, તો તે 3 માપ લખી કાઢ્યા. તો એ ત્રણેયનો સરવાળો 310 થયો. 310ને તમે જમણી બાજુ લો એટલે -310, એટલે બાદબાકી કરી એટલે 50 મળ્યું. એટલે ખૂણા પીનું માપ બીજી રીતે બી 50 મળ્યું. પીનું માપ પહેલી રીતે કર્યું ત્યારે પણ 50 મળ્યું હતું, અને આપણે બીજી રીતે કર્યું ત્યારે પણ 50 મળ્યું. એટલે આપણે ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો 360ના નિયમથી પણ ખૂણા પીનું માપ બીજી રીતે શોધી શકીએ. તો આ દાખલા સાથે તમારું 3.3 મેં જે દાખલા સમજાવવા જેવા હતા એ સમજાવી દીધા. વિદ્યાર્થી મિત્રો, હવે સમબાજુ ચતુષ્કોણ, લંબચોરસ અને ચોરસ પર આધારિત દાખલા હું તમને શીખવાડીશ. એમાં ઉદાહરણ નંબર 7 જુઓ, જેમાં RICE સમબાજુ ચતુષ્કોણ છે. બરાબર. અને એની આ આકૃતિ છે. તો તેમાં x, y અને ઝેડનું મૂલ્ય શોધવાનું છે. તો આપણે પહેલાં ધારો કે ઝેડ શોધીએ. આમ તો કંઈ એક્સ બી પહેલાં મળી શકે, વાય પણ પહેલાં મળી શકે એવું છે, ને ઝેડ પણ પહેલાં મળી શકે એવું છે. તો ઝેડ પહેલાં શોધીએ. તો 13 એકમ છે એ ER એટલે ચતુષ્કોણ, એટલે સમબાજુ ચતુષ્કોણની બાજુનું માપ છે. હવે સમબાજુ ચતુષ્કોણમાં ચારે બાજુના માપ સમાન હોય એટલે ઝેડનું માપ પણ 13 એકમ. તો ઝેડનું માપ મળી ગયું. હવે સમબાજુ ચતુષ્કોણ પણ સમાંતર બાજુ ચતુષ્કોણનો જ પ્રકાર છે. એટલે આના વિકર્ણો એકબીજાને દુભાગે, એટલે વિકર્ણોના બે સરખા ભાગ થાય. બરાબર. એટલે આ 5 એકમ છે, તો એક્સનું માપ પણ 5 એકમ. બરાબર. પછી ER વિકર્ણમાં ઉપરનો ભાગ CO છે એ 12 એકમ છે, એટલે નીચે વાયનું માપ પણ 12 એકમ. એટલે શું મળ્યું? x બરાબર 5 એકમ મળ્યું. બરાબર. x બરાબર 5 એકમ મળ્યું, y બરાબર 12 એકમ મળ્યું, અને આ બંનેનું એક સરખું કારણ વિકર્ણો એકબીજાને દુભાગે છે. અને z બરાબર 13 એકમ મળ્યું, અને એનું કારણ સમબાજુ ચતુષ્કોણમાં ચારે બાજુના માપ સમાન હોય. સમજી ગયા વિદ્યાર્થી મિત્રો? હવે ઉદાહરણ નંબર 8માં RENT લંબચોરસ છે. તેના વિકર્ણો પરસ્પર O બિંદુમાં છેદે છે. એમાં OR બરાબર 2x વત્તા 4 અને OT બરાબર 3x વત્તા 1. તો એક્સનું મૂલ્ય શોધો. એક્સ શોધવાનો છે. હવે OR અને OT એ શું છે એ જોઈ લો. તો OR એ વિકર્ણ RNનો અડધો ભાગ છે, અને OT એ TE વિકર્ણનો અડધો ભાગ છે. હવે આ લંબચોરસ છે. હવે અહીંયા લંબચોરસની આ આકૃતિ જે રીતે દોરેલી છે, તો લંબચોરસ છે, એની આકૃતિ તમે મતલબ ઊભી કરો, આડી રાખો, લંબચોરસ હોય લંબચોરસ જ રહેવાનો છે. હવે વિકર્ણ એકબીજાને દુભાગે અને વિકર્ણોના માપ સમાન હોય. વિકર્ણો એકબીજાને દુભાગે અને વિકર્ણોના માપ સમાન હોય તો શું થાય? તો એ હું તમને અહીંયા એક નાની લંબચોરસ આકૃતિ દોરીને સમજાવું છું. બરાબર. કે આ લંબચોરસ છે. બરાબર. અને એના આ વિકર્ણ છે 2, અને અહીંયા O બિંદુમાં છેદે છે. તો વિકર્ણોના માપ સમાન અને વિકર્ણો એકબીજાને દુભાગે એટલે વિકર્ણોના ચારે 4 ભાગના માપ સમાન. એટલે આ અહીંયા આકૃતિ આપેલી છે, એમાં 4 ભાગનું નામ શું છે? તો OR, ON, OT અને OE એ ચારે 4 ભાગના માપ સમાન. એને આધારે તમે અહીંયા OR જે આપેલું છે અને OT જે આપેલું છે એના માપ સમાન એ આપણે લખી શકીએ. બરાબર. તો કેમ લખી શકીએ? તો એનું કારણ કીધું કે લંબચોરસ એક સમાંતર બાજુ ચતુષ્કોણનો જ પ્રકાર છે, એટલે એના વિકર્ણો એકબીજાને દુભાગે અને લંબચોરસના વિકર્ણોના માપ સમાન હોય. તેથી હવે આ થઈ ગયું તમારું સમીકરણ, જે સમીકરણના ચેપ્ટરમાં હતું એ પ્રમાણે. તો 2x ને ડાબી બાજુ લઈ જાઓ એટલે 3x ઓછા 2x એટલે x, અને 4ની બાજુ 1ને લઈ જાઓ એટલે 4 ઓછા 1 એટલે 3, એટલે x બરાબર 3 મળ્યું.
સમજી ગયા? વિદ્યાર્થી મિત્રો, હવે સ્વાધ્યાય 3.4માં વિધાનો સાચા છે કે ખોટા તે જુઓ. તો પહેલું વિધાન છે દરેક લંબચોરસ એ ચોરસ છે. તો તમે અહીંયા ચાર્ટ જુઓ. લંબચોરસને ચોરસ કહેવાય તો લંબચોરસને ચોરસ ના કહેવાય, એટલે વિધાન ખોટું. કેમ ના કહેવાય એનું કારણ પૂછ્યું નથી, પણ હું તમને સમજાવું છું. ચોરસ બનવા માટે 10 ગુણધર્મો જોઈએ, પણ લંબચોરસ પાસે તો 7 જ ગુણધર્મો છે. તો એટલા માટે લંબચોરસને ચોરસ ના કહેવાય. ચોરસને લંબચોરસ કહેવાય તો હા, તો સાચું, ચોરસને લંબચોરસ કહેવાય. કેમ કે લંબચોરસ બનવા માટેના જે 7 ગુણધર્મો જોઈએ એ 7 ગુણધર્મો ચોરસ પાસે છે, ઉપરાંત 3 નવા છે. બરાબર? એટલે ચોરસને લંબચોરસ કહેવાય, પણ લંબચોરસને ચોરસ ના કહેવાય. બીજું વિધાન છે દરેક સમબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો સમબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ કેમ છે એ સાચું? તો તમે અહીંયા જુઓ ચાર્ટમાં સમબાજુ ચતુષ્કોણમાં 8 ગુણધર્મો છે અને સમાંતર બાજુ ચતુષ્કોણમાં 5 ગુણધર્મો છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણ બનવા માટેના 5 ગુણધર્મો એ સમબાજુ ચતુષ્કોણ પાસે છે, ઉપરાંત 3 વધારે છે. એટલા માટે સમબાજુ ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. હા, દરેક સમાંતર બાજુ ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ ના કહેવાય. ત્રીજું વિધાન જુઓ. દરેક ચોરસ સમબાજુ ચતુષ્કોણ જે છે દરેક ચોરસ સમબાજુ ચતુષ્કોણ છે તેમજ લંબચોરસ પણ છે. તો ચોરસને સમબાજુ ચતુષ્કોણ પણ કહેવાય અને લંબચોરસ પણ કહેવાય એવું આ વિધાન કહે છે. તો હા, એ વિધાન સાચું છે. તો ચોરસને સમબાજુ ચતુષ્કોણ કેમ કહેવાય? તો સમબાજુ ચતુષ્કોણ બનવા માટેના 8 ગુણધર્મો ચોરસ પાસે છે, 2 વધારે છે. અને દરેક ચોરસને લંબચોરસ પણ કેમ કહેવાય? લંબચોરસ બનવા માટેના 7 ગુણધર્મો પણ ચોરસ પાસે છે, 3 વધારે છે. તો એટલા માટે ત્રીજું વિધાન સાચું છે. હવે ડી, દરેક ચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. તો એ ખોટું. ચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો કેમ? સમાંતર બાજુ ચતુષ્કોણ બનવા માટે કેટલા ગુણધર્મો જોઈએ? તો 5 ગુણધર્મો જોઈએ. ચોરસ પાસે 5 ગુણધર્મો તો છે અને બીજા 5 વધારે છે, એટલે ચોરસને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. પણ અહીંયા વાક્યમાં લખ્યું નથી, એટલા માટે ખોટું. હવે ઈમાં જે છે કીધું છે, પહેલાં આપણે આ બીજું રેડ કરેલું જે છે ને એ કાઢી નાખું. બરાબર? તો અંદરના ગુણધર્મોની સંખ્યા પણ હવે મેં કાઢી નાખી, પણ એ યાદ હોવી જોઈએ. હવે ઈમાં શું લખ્યું? દરેક પતંગાકાર ચતુષ્કોણ એ સમબાજુ ચતુષ્કોણ છે. તો પતંગાકાર ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહેવાય? તો પતંગાકાર ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ ના કહેવાય, પણ સમબાજુ ચતુષ્કોણને પતંગાકાર ચતુષ્કોણ કહેવાય. તો આ જે ઈ છે એ ખોટું છે. પતંગાકાર ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ ના કહેવાય, એટલા માટે ખોટું. પછી એફ, દરેક સમબાજુ ચતુષ્કોણ એ પતંગાકાર ચતુષ્કોણ છે. હમણાં હાલ જ મેં વાત કરી કે પતંગને સમબાજુ ચતુષ્કોણ ના કહેવાય, પણ સમબાજુ ચતુષ્કોણને પતંગ કહેવાય. કેમ કે પતંગાકાર ચતુષ્કોણ બનવા માટેના જે ગુણધર્મો જોઈએ એ સમબાજુ ચતુષ્કોણ પાસે હોય છે. હવે આપણે એફ સાચું. બરાબર? પછી જી, દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ એ સમલંબ ચતુષ્કોણ છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણ એ સમલંબ ચતુષ્કોણ છે, તો સાચું કે ખોટું? તો સમલંબ ચતુષ્કોણ માટે શું જોઈએ? સામસામેની બાજુની એક જોડ સમાંતર જોઈએ, અને સમાંતર બાજુ ચતુષ્કોણ પાસે તો 2 જોડ સમાંતર હોય છે, એટલે સમાંતર બાજુ ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહેવાય. હા, પણ સમલંબ ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ ના કહેવાય. કેમ ના કહેવાય સમલંબ ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ? સમાંતર બાજુ ચતુષ્કોણ બનવા માટે સામસામેની બાજુની બંને જોડ સમાંતર જોઈએ, જ્યારે સમલંબ ચતુષ્કોણમાં તો એક જ જોડ સમાંતર હોય છે. માટે સમલંબ ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ ના કહેવાય, પણ સમાંતર બાજુ ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહેવાય. એટલે જી સાચું. હવે એચ, દરેક ચોરસ એ સમલંબ ચતુષ્કોણ છે. તો જે ચોરસ છે એ સમલંબ ચતુષ્કોણ છે એ પણ સાચું. હવે એ કેમ સાચું? કેમ કે ચોરસની પાસે 10 ગુણધર્મો છે, એમાં 10ની વાત જવા દો, સામસામેની બાજુની બંને જોડ સમાંતર છે. હવે સમલંબ ચતુષ્કોણ થવા માટે સામસામેની બાજુની એક જોડ સમાંતર જોઈએ. તો હા, એક નહીં 2 જોડ સમાંતર હોય છે, એટલે જે ગુણધર્મ જોઈએ એના કરતાં વધારે ગુણધર્મ ચોરસ પાસે છે. જે જોઈએ તો છે જ, માટે ચોરસને સમલંબ ચતુષ્કોણ કહેવાય. તો આ જે ખરું કે ખોટું જે છે એમાં આ ABCD થી H સુધીના વિધાનો આપ્યા છે, એ ઉપરાંત બીજા વિધાનો પણ બનાવી શકાય. આપણે શું યાદ રાખવાનું કે કોઈ ચતુષ્કોણને
બીજો ચતુષ્કોણ ક્યારે કહેવાય? એ બીજા ચતુષ્કોણ બનવા માટેના જેટલા ગુણધર્મો જોઈએ એ બધા એ પહેલા ચતુષ્કોણમાં હોવા જોઈએ તો કહેવાય, તો સાચું. સમજી ગયા વિદ્યાર્થી મિત્રો? હવે અહીંયા એક 5મા નંબરનો દાખલો એવો છે સ્વાધ્યાય 3.4માં. દાખલો એટલે એક વિધાન છે કે એને સમજાવવાનું છે. વિધાન શું કહે છે? લંબચોરસ એક બહિર્મુખ ચતુષ્કોણ છે, એને સમજાવો. તો બે કારણ છે કે લંબચોરસ એ બહિર્મુખ ચતુષ્કોણ માટેના બે કારણ છે. એમાંનું પહેલું કારણ શું છે કે લંબચોરસમાં દરેક ખૂણાનું માપ 180 કરતાં ઓછું હોય છે. તો બાજુમાં મેં લંબચોરસ દોરેલો છે. હવે લંબચોરસને તમે ઓળખો જ છો કે લંબચોરસના 4 ખૂણાના માપ સમાન હોય છે, 90, 90ના માપના. એટલે બધાનું માપ 180 કરતાં નાનું હોય છે. તો 180 કરતાં નાનું હોય એટલે બહિર્મુખ ચતુષ્કોણ કેમ કહેવાય? તો એનું કારણ માટે તમે નીચે આકૃતિ જુઓ. તો આ ચતુષ્કોણ અંતર્મુખ ચતુષ્કોણ છે. હવે અંતર્મુખ ચતુષ્કોણ મેં તમને આગળ સમજાયેલો છે. હવે એમાં જુઓ, ખૂણા Cનું માપ 180 કરતાં મોટું છે. તો અંતર્મુખ બહુકોણ હોય એમાં કોઈ એક ખૂણાનું માપ 180 કરતાં મોટું હોય જ. એટલે એક જગ્યાએ વિકર્ણ બહાર આવતો હોય, બરાબર, એક વિકર્ણ જો બહુકોણની બહાર આવતો હોય તો એક જગ્યાએ 180 કરતાં મોટું માપ હોય. તો એક કારણ એ કે લંબચોરસમાં દરેક ખૂણાનું માપ 180 કરતાં નાનું છે. અને બીજું, એના બંને વિકર્ણો લંબચોરસના અંદરના ભાગમાં જ છે. તો તમે આ લંબચોરસ જુઓ, બંને વિકર્ણો અંદર છે. એટલા માટે લંબચોરસ એ બહિર્મુખ બહુકોણ એટલે બહિર્મુખ ચતુષ્કોણ છે. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 3.4નો આ છેલ્લો દાખલો છે. એટલે આ ચેપ્ટરનો પણ આ છેલ્લો દાખલો છે. પણ દાખલા કરતાં આમાં જુદું છે કે તમારે સમજાવવાનું છે, સાબિત કરવાનું છે. આપ્યું છે શું તે જુઓ. કાટકોણ ત્રિકોણ ABC આપેલો છે અને એમાં કાટખૂણાની સામેની બાજુનું મધ્યબિંદુ O છે. એટલે આ જે છે આકૃતિ એ કાટકોણ ત્રિકોણની તો દેખાતી નથી, એમાં તો વધારે છે. તો આમ તો રકમ પ્રમાણે આટલું જ આપ્યું છે કે કાટકોણ ત્રિકોણ આપેલો છે ABC, એમાં ખૂણો B 90, એની સામેની બાજુ ACનું મધ્યબિંદુ O, આટલું આપેલું છે. અને સાબિત શું કરવાનું છે, શું બતાવવાનું છે કે જે O બિંદુ છે, જે એ કાટખૂણાની સામેની બાજુનું મધ્યબિંદુ છે, એ A, B અને C શિરોબિંદુથી સમાન અંતર આવે છે તે સમજાવવાનું છે. બરાબર, કે શિરોબિંદુઓ A, B અને C થી બિંદુ O કેવી રીતે સમાન અંતરે આવે છે તે સમજાવો. તો એ સમજાવવા માટે તમારે આ જે ત્રિકોણ છે, બરાબર, આ કાટકોણ ત્રિકોણ એ અહીંયા હું રેડ કલરથી બતાવું એટલો આપેલો છે. બરાબર, તો આ કાટકોણ ત્રિકોણમાં આ રેડ કલરથી જે આપેલું છે એ સિવાયનું બધું એકસાથે દોરી નથી દેવાનું. બરાબર, એટલે વારાફરથી તમને હું આગળ બતાડું છું. હવે બીજું શું આપેલું છે? O એ મધ્યબિંદુ આપેલું છે ACનું. એટલે મધ્યબિંદુ આપેલું છે એટલે પહેલેથી જ ખબર છે કે OA અને OCના માપ સમાન છે. હવે તમારે આ જે BO છે, BO એને કિરણ કરીને લંબાવવાનું છે. આમ કરીને લંબાવવાનું છે. કિરણ BOને લંબાવવાનું છે. ક્યાં સુધી? D સુધી જ લંબાવવાનું છે. મેં તો વધારે લંબાવ્યું, પણ D ક્યાં લેવાનું? પાછું લંબાવવામાં D ક્યાં લેવાનું? BO બરાબર OD થાય. BO બરાબર OD થાય તેટલા અંતરે બિંદુ D લેવાનું છે. એટલે બિંદુ D રકમમાં નથી આપ્યું, એ એવી રીતે લેવાનું છે કિરણ BO પર, અને BO બરાબર OD થાય. અને પછી જે બિંદુ D મળે એને A સાથે અને C સાથે જોડીને તમારે એક આકાર બનેલો ચતુષ્કોણ બનાવી દેવાનો છે. ત્યારે ચતુષ્કોણ બનશે. જેટલું હું બોલ્યો એ હવે અહીંયા લખેલું છે એના આધારે સમજાવું. તો આ જે દાખલો છે એની શરૂઆત અહીંથી થાય છે સમજૂતીની. બરાબર, તો આકૃતિમાં BO જે છે એ કિરણ BO છે, એ કિરણ BOને તમારે લંબાવવાનું છે. કિરણ BOને D સુધી લંબાવવાનું છે કે જેથી BO બરાબર OD થાય. બરાબર, કે જે મેં એને અહીંયા આ ડબલ નિશાનીથી બતાડી દીધું કે આ BO બરાબર OD થાય. બરાબર, પછી હવે CD અને ADને પછી દોરી દો. તો આ જે તૂટક છે એને જોડી દો અને ADને બી જોડી દો. એટલે ચતુષ્કોણ ABCD તૈયાર થશે. આ ચતુષ્કોણ ABCD જે તૈયાર થયો એ કયા પ્રકારનો છે?
એ હજુ સુધી ખબર નથી પડી. તો એમાં ચતુષ્કોણ ABCDમાં AO બરાબર OC આપેલું જ છે, રકમ જ આપેલું છે, જે અહીંયા મેં હવે હું ગ્રીન કલરથી બતાડું છું કે એ આપેલું જ છે. આ AO બરાબર OC એ તમને રકમ જ આપેલું છે, બરાબર. અને એના નીચે જે લખ્યું છે BO બરાબર OD અને પછી એમાં 3 ટપકા કરીને રચના લખેલું છે. તો આ રીતે જે 3 ટપકા એને કારણ કે કહેવાય. તો આ રચના એટલે આપણે દોર્યું એના આધારે BO બરાબર OD, જે હવે અહીંયા હું ગ્રીન કલરથી બતાડું. BO બરાબર OD એ આપણે એ પ્રમાણે આકૃતિ દોરી. તો એના આધારે તમે શું મળ્યું કે અહીંયા જે વિકર્ણ બને છે, ચતુષ્કોણ બન્યું એમાં 2 વિકર્ણો બને છે, એના બે સરખા ભાગ થાય છે. એટલે એનો અર્થ થયો કે દુભાગે છે. એટલે ચતુષ્કોણ ABCDમાં વિકર્ણો પરસ્પર દુભાગે છે. તો કયા આકારમાં એટલે કયા ચતુષ્કોણમાં વિકર્ણો એકબીજાને દુભાગે? તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકર્ણો એકબીજાને દુભાગે છે, એટલે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ મળી ગયો. હવે અહીંયા ખૂણો B 90 પહેલેથી જ આપેલો છે, એટલે ખૂણો B 90 આપેલો છે. તો હવે કોઈ ચતુષ્કોણ હોય એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય અને એમાં એક ખૂણો 90 આપેલો હોય તો બાકીના 3 ખૂણા પણ 90 જ બને. કયા નિયમથી? સામસામેના ખૂણાના માપ સરખા અને પાસ પાસેના ખૂણાઓ પૂરક. હવે એના લીધે ચતુષ્કોણ લંબચોરસ કેમ થઈ ગયો? ચારેય ખૂણા 90 મળ્યા એટલે સાબિત થયું કે આ ચતુષ્કોણ લંબચોરસ છે. તો તમારે હજુ શું બતાવવાનું છે કે જે O બિંદુ છે એ 3 શિરોબિંદુથી સરખા અંતરે આવેલું છે, A, B અને C થી. હવે લંબચોરસ માટે શું જાણો છો એના ગુણધર્મોમાં? વિકર્ણો એકબીજાને દુભાગે, વિકર્ણોના માપ સમાન હોય. એ 2 ગુણધર્મ ઉપરથી તમે કહી શકશો કે લંબચોરસના વિકર્ણોના માપ સમાન હોય અને પરસ્પર દુભાગે. એના ઉપરથી કહી શકો કે લંબચોરસના વિકર્ણોના 4 ભાગ સરખા હોય છે, OA, OB, OC અને OD. આ 4 ટુકડાના માપ સરખા હોય છે. એમાં આપણે D બિંદુની વાત જવા દો, કેમ કે D તો આપણે પછી લીધું. રકમ પ્રમાણેની જે આકૃતિમાં A, B અને C નામ હતા, તો OA બરાબર OB બરાબર OC શું બતાડે છે કે બિંદુ O એ શિરોબિંદુ ABC થી સરખા અંતરે છે. તો આ રીતે આ દાખલો આંકડાકીય દાખલો નથી, એક પ્રકારનો સાબિત કરવાનો સમજાવવા પ્રકારનો દાખલો છે. તો આ દાખલા સાથે તમારે આ ચેપ્ટર 3ના બધા જ દાખલાઓ પૂરા થાય છે, બરાબર. તમે એટલું યાદ રાખજો કે આ ચેપ્ટર તમને ક્યારે આવડશે? તો તમારે ચેપ્ટરની અંદર આવતી બધી જ સમજૂતી આકૃતિ સાથે, એની વ્યાખ્યા સાથે, એના ગુણધર્મો સાથે યાદ રાખેલી હશે. અને 7મા ધોરણ ઉપર આધારિત યુગ્મકોણ, અનુકોણ, રૈખિક જોડ, અભિકોણની જોડ એ બધી ખબર હોવી જોઈએ. ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો 180 થાય એ પણ તમારે 7મા ધોરણમાં આવી ગયું. એ બધા નિયમો ઉપર આધારિત દાખલા છે, એટલે તમને એ આવડવું જોઈએ અને પ્રેક્ટિસ કરવી પડશે. સમજી ગયા?